બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાના સત્સંગનો પ્રસંગ ચાલી રહ્યો છે. એ પ્રસંગના અંદર ગઈકાલે રક્ષાબંધનનું પર્વ આવ્યું, એટલે ચાલુ પ્રસંગને અટકાવીને રક્ષાબંધન નિમિત્તે થોડો સત્સંગ કરવામાં આવ્યો. હવે ફરી પાછા આપણે જ્યાં પ્રસંગ છોડ્યો તો એ મૂળ ભગવદ્ ગીતાના શ્લોક ઉપર આવ્યો. તમને યાદ હશે કે આપણે ક્યાં પ્રસંગ છોડ્યો હતો. ત્રીજો અધ્યાય છે અને ત્રીજા અધ્યાયનો એક મહત્વનો શ્લોક છે. માનવના જીવન સાથે જેનો સ્પર્શ છે એ શ્લોક ઉપર પ્રસંગ છોડ્યો હતો. ફરી થોડીક વાત કહું એટલે તમને ખ્યાલ આવશે. પ્રત્યેક ધર્મ પાપ અને પુણ્યની વ્યાખ્યા કરતો હોય છે, અને જેને પણ ધર્મને સમજવાની જાણવાની જિજ્ઞાસા હોય એ માણસ જો પાપ અને પુણ્યના બાબતમાં સ્પષ્ટ થઈ જાય એની કેટલીય ગૂંચો નીકળી જશે. પણ પાપ અને પુણ્યના બાબતમાં એ સ્પષ્ટ નહીં થાય તો એની અસ્પષ્ટતા એને ગૂંચળામાં નાખ્યા કરશે. એટલે તે દિવસે કહ્યું હતું કે આ પાપ જે છે એના 3 રૂપ છે, 4 રૂપ છે. તમને યાદ હશે, યાદ ના હોય તો ફરીથી યાદ કરી લેજો. રાજકીય પાપ, સામાજિક પાપ, ધાર્મિક પાપ અને ઈશ્વરીય પાપ. આ ચારેયના જુદા જુદા રૂપ છે. રાજા કાયદો કરે અને કાયદાને તોડો એટલે પાપ કર્યું કહેવાય. પણ ઘણી વાર રાજા છે એ ખોટો કાયદો કરે, અને ખોટો કાયદો કરે તો મહાત્મા ગાંધીજીએ કહ્યું કે હું મીઠું ચોરીશ, કાયદો તોડીશ. મીઠું દાઢી કૂચ કરી કે ના કરી. સારામાં સારું રાજ્ય કયું જે ધર્મ પ્રમાણે ચાલતું હોય એ. સારામાં સારો સમાજ કયો જે ધર્મ પ્રમાણે ચાલતો હોય એ. અને સારામાં સારો ધર્મ કયો જે ઈશ્વરીય નિયમ પ્રમાણે ચાલતો હોય એ. આ મુખ્ય પોઈન્ટને યાદ રાખજો. જે ઈશ્વરીય વ્યવસ્થા પ્રમાણે ચાલતો હોય, જે કુદરતી વ્યવસ્થા પ્રમાણે ચાલતો હોય એ સારામાં સારો ધર્મ. પણ ઈશ્વરીય વ્યવસ્થાથી ઉલટો ચાલતો હોય, ભગવાને ભગવદ્ ગીતામાં એની વ્યાખ્યા કરી છે. અધર્મમ ધર્મમિતિ મન્યતે તમસાવૃતા. અર્જુન, આ અજ્ઞાની તમોગુણીઓ છે એ અધર્મને જ ધર્મ માને છે અને ધર્મને અધર્મ માને છે. આજે પણ એવી કેટલીય ક્રિયાઓ થતી હશે, એવી કેટલીય વિધિઓ થતી હશે, બલિદાનો અપાતા હશે. પહેલા યજ્ઞોમાં બહુ હિંસા થતી, પુષ્કળ હિંસા થતી. બંધ થયા બુદ્ધના પ્રતાપે, મહાવીરના પ્રતાપે, સહજાનંદ સ્વામીના પ્રતાપે. એમના વચનામૃત વાંચજો, એમનું જીવન ચરિત્ર વાંચજો. એમણે યજ્ઞો કરેલા, એમાં પણ વામમાર્ગીઓ હિંસા કરનારા યજ્ઞો કરવા પ્રયત્ન કરેલો, પણ એમને નહીં થવા દીધેલો. એટલે એ ધર્મના નામે થતું. ધર્મના નામે, યાદ રાખજો. તો ધર્મના નામે અધર્મ થતો હોય, અધર્મને ધર્મ મનાતો હોય તો એ ઈશ્વરને અનુકૂળ કહેવાય, કુદરતી વ્યવસ્થાને અનુકૂળ કહેવાય. ધર્મની સચોટ કસોટી આ છે કે તમે કેટલા કુદરતના ખોળામાં રહો છો, ઈશ્વરના કેટલા સમીપમાં રહો છો. બસ એનું નામ જ ધર્મ. પશુ પક્ષી જીવ જંતુ એ બધા ધાર્મિક છે કે નાસ્તિક છે
કોઈ વાર પ્રશ્ન પૂછ્યો તમારા મનને, તમારી ગાય, ભેંસ, બળદ, ઊંટ વગેરે વગેરે એ બધા ધાર્મિક છે કે અધાર્મિક છે? તો એ બધા ધાર્મિક છે, સહજ ધાર્મિક છે. કેમ સહજ ધાર્મિક છે? કારણ કે કુદરતના ખોળે જીવન જીવે છે, એટલે એમને જુઠ્ઠું નથી બોલવું પડતું. એમને જુઠ્ઠું કરવું પડતું હતું, એ સહજ કુદરતના ખોળે જીવન જીવે છે. માણસ એ પ્રકારનું જીવન જીવી નથી શકતો. એટલે આ ચાર પાપ થયો: સામાજિક, રાજકીય, ધાર્મિક અને ઈશ્વરીય. ત્યારે ઈશ્વરીય પાપ કોને કહેવાય? એની બહુ સરળ વ્યાખ્યા છે, બહુ સરળ વ્યાખ્યા છે. કોઈને દુઃખ દેવું, કોઈને સતાવવો, કોઈને સંતાપવો, બસ એનું નામ. વ્યાસને જ કહ્યું છે, પાપાય પરપીડનમ, પાપાય આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સપશ્યતિ. પણ થોડીક એમાં શંકાઓ છે. છોકરાને નિશાળ નથી જવું, પણ તમે દબાણ કરીને એને નિશાળ મોકલો છો, તો એ નિશાળ જતા એને સુખ થાય છે કે દુઃખ થાય છે? દુઃખ થાય છે. પાપ લાગશે તમને, કારણ કે એ જે દબાણ એના ઉપર તમે કરો છો ને, એના ભવિષ્યના હિત માટે. મારા એક ઓળખીતા સજ્જન છે, મને મળ્યા. મને કે બાપજી ભલું થજો મારા ડોહાનું, એમના શબ્દો કહું છું, ભલું થજો મારા ડોસાનું, કે એમણે મને એક તમાચો માર્યો. કેમ એમ તમાચો કેમ માર્યો? કે હું 19-20 વર્ષનો હોઈશ અને બાપ ને દીકરો બે ખેતરમાં ગયેલા, પેલું ગાડું બળદ લઈને ચાર ભરવા માટે, ભોર ભરવા માટે. એટલે ભોર ભરાઈ ગયેલો અને ડોસા છે ને એ આડાવડા કઈક કામમાં હતા. એટલે હું સંતાઈને બીડી પીતો હતો. પેલા તો લોકો સંતાઈને પીતા ને, હવે તો કઈ, હવે ડોહાઓને હંતાવવું પડે છે. હવે છોકરાઓ પીતા હોય ત્યારે ડોસાઓ વિચાર કરે કે આપણે સંતાઈ જાવ ને ભાઈ. ત્યારે ડોસા કઈક કામમાં હતા આગા પાછા, અને વાળની પાછળ સંતાઈને મેં બીડી પીવા માંડી અને ડોસા જોઈ ગયા. ડોસાની નજર પડી ગઈ, ડોસા જોઈ ગયા. ભલાઈ ના થયા ને ભૂંડાઈ ના થયા, ને જોરથી પાછો એવો જેવો તેવો નહીં હો, કસકસાવીને જે તમાચો માર્યો ને બાપજી, એવો લાગી આવ્યો, એવો લાગી આવ્યો. પણ ત્યારથી બીડી છૂટી. જો એ તમાચો ના વાગ્યો હોત તો મારી બીડી છૂટી હોત, તો મારી બીડી વધી ગઈ હોત. પછી ખબર નહીં, બીડીમાંથી સિગરેટ ને સિગરેટમાંથી કોઈ ડ્રગ ઉપર ને કઈ ખબર નહીં શાના શાના ઉપર ચડી ગયો હોત. પણ ભલું થજો મારા ડોહાનું, એમણે જોરથી કસકસાવીને એક તમાચો મને માર્યો ને, તમાચાએ મારી જિંદગી સુધારી દીધી. હવે ડોહાને પાપ લાગ્યું કે છોકરાને તમાચો માર્યો, તો ડોસાને પાપ લાગે ખરું? ડોસાને પાપ લાગે. નીતિકારે લખ્યું છે, ગુરુજનો અને પોતાના વૃદ્ધ વડીલો, મા બાપ વગેરે, એમના જે કટુ વાક્યો છે ને, કટુ વાક્યો, એ તો શાણ છે. શાણ, પેલું ચક્કુ આમ નથી કરવાનું આવતું, શરાણ. એ શાણ છે ને, એ શાણના ઉપર જે ઘડાયો નથી એ અણઘડ જ રહી જાય છે. વચ્ચે એક વાત કરી દઉં. અમારે સંસ્કૃતમાં એક બહુ મોટો મહાકવિ થયો, મહાકવિ. એનું નામ છે માઘ. ભીનમાળનો હતો, શ્રીમાળી બ્રાહ્મણ, ભીનમાળનો. કવિ એટલે કવિ. માઘે સંતિ ત્રયો ગુણા ઉપમા કાલિદાસસ્ય ભારવે રર્થ ગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. સાહિત્યકારો એની બિરદાવલી ગાઈ છે. ઉપમા જોયું હોય તો કાલિદાસનું સાહિત્ય વાંચવું, ઉપમા કાલિદાસસ્ય. અને અર્થ ગૌરવ જોવું હોય તો ભારવીનો ગ્રંથ વાંચવો. અને પદલાલિત્ય જોવું હોય તો દંડીનઃ પદલાલિત્યમ. દંડી જયારે લખે એટલે એટલું મધુર ભાષા લખે. પણ આ ત્રણેય એક સાથે એક ભેગું જોવું હોય તો માઘે સંતિ ત્રયો ગુણા. આટલો મોટો વિદ્વાન અને શ્રીમંત હતો, પૈસાદાર હતો, અને બહુ દાની હતો, બહુ ઉદાર હતો, બહુ દાન આપતો. એની જય જયકાર થયો. રાજાએ બોલાયો, ભીનમાળના રાજાએ બોલાયો
એનું સ્વાગત કર્યું, બેસાડ્યો. વિદ્વાનોનું સ્વાગત થવું જ જોઈએ, શાલ ઉઢાડી બહુમાન થવું જ જોઈએ. પછી જતી જતી વખતે એ માઘે કહ્યું, કોઈ વાર મારે ત્યાં પણ, મારા ઝૂંપડે પણ કોઈ વાર પધારજો. રાજાએ કહ્યું, ખુશીથી આવીશ. 5-7-10 દિવસ થયા હશે. અને રાજા તો આવ્યો. પહેલા જે ખંડમાં લઈ ગયા એમને બેસાડ્યા. શું કઈ ખંડ, એનું દિવાનખાનું અને એનો ખંડ કઈ જોઈએ? આમ રાજા તો ચકર ચકર જોયા જ કરે, કઈ શું એનો શણગાર, શું અગરબત્તીની સુગંધ આવી રહેલી છે ને દીવા મધુર 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 બળી રહ્યા છે. એ રાજાએ પૂછ્યું કે આ તમારો દિવાનખંડ હોવો જોઈએ. એટલે પેલા એ કહ્યું, ના, આ મારો દિવાનખંડ નથી, આ મારું શૌચાલય છે. હે, શું વાત કરો છો? આ શૌચાલય, આવું શૌચાલય? જેનું શૌચાલય આટલું સુંદર છે તેનો દિવાનખંડ કેવો હશે? પછી તો બધા ખંડમાં ફેર્યો અને એનું દિવાનખંડ જોઈ અને રાજાને થઈ ગયું, ઓહો, એના ઐશ્વર્ય આગળ તો મારું કોઈ ઐશ્વર્ય. રાજા જયારે વિદાય થવા લાગ્યો ને ત્યારે માઘે કહ્યું, તમે મારે ઘેર પધાર્યા ને, મહાપુરુષ પોતાને આંગણે આવે કોઈ, તો આ શાસ્ત્રમાં એક પદ્ધતિ છે કે નિશાળમાં આવે તો રજા પડી જાય. મહાપુરુષ ગમનાથ. કોઈ નિશાળમાં આવે તો નિશાળમાં છોકરાઓ છોડી મૂકે, કોઈના ઘેર જાય તો એ ઘરવાળો કંઈક ને કંઈક ખર્ચો કરે, કોઈ છોકરાઓને પ્રસાદ આપે, કોઈને કંઈ આપે, કોઈને કંઈ આપે. એ આવ્યા એના, મહારાજ તમે મહારાજા, રાજા, અમે તમારી પ્રજા કહેવાય, તમે મારા આંગણે આવ્યા ને, એટલે તમારા આગમન નિમિત્તે મારી તમામ મિલકત હું ગરીબોને આપી દઉં છું. તમામ મિલકત આપી દીધી. તરત જ બોલાવીને કોઈ બ્રાહ્મણોને, કોઈ ફલાણાને, કોઈ ફલાણાને આખી મિલકત આપી દીધી. રાજા મોઢામાં આંગળી નાખી ગયો, હા, મારી તાકાત નથી કે હું તમામ મિલકત આપી શકું. ઠીક છે, આપણે તો 1% કાઢ્યો હોય પણ આપી દીધી. આટલો ઉદાર માણસ. માઘે સંતિ ત્રયો ગુણા, એમાં 3 ગુણ એક સાથે ભેગા થયેલા. પણ એનો યુવાવસ્થાનો કાળ છે ને, ચડતીના દિવસો યુવાવસ્થાનો કાળ બહુ વિપરીત ગયેલો. એનો જય જયકાર થાય, કવિતાઓ છંદો રચે ને ચારે તરફ એનો જય જયકાર થાય અને એને ખુમારી ચડે, એને ખુન્નસ ચડે. કોઈનું પતન કરાવવું હોય ને તો સતત વખાણ કરો, એના સતત વખાણ કરો એટલે માણસ પતિત થઈ જશે, નીચે પડી જશે. એટલે ઈશ્વર છે ને કોઈને બચાવવા માંગતો હોય છે ને કોઈનું રક્ષણ કરવા માંગતો હોય છે, થોડાક વિરોધીઓ, થોડાક નિંદકો મૂકી દેતો હોય છે. એ નિંદકો મિત્ર કરતા વધારે કામ કરે. નીતિકારે લખેલું છે, માતા ગરીયસી લોકે માત્ર તોપી ખલોધિકા, માતા મલંતુ હસ્તાભ્યામ ખલક્ષાલયતિ જિહ્વયા. માં દુનિયામાં સૌથી ગરીયસી એટલે મહાન છે. છોકરાને ચોખ્ખું કરે, મળ મૂત્ર ગમે તેવું હોય, રાત દિવસ જોયા વિના એને ચોખ્ખું કરે. માતા ગરીયસી લોકે માત્ર તોપી ખલોધિકા. પણ માં કરતા મને તો વધારે વાલો ખલ પુરુષ છે. ખલને કેમ આટલો પ્રેમ કરો છો? પેલા નીતિકારને પૂછે છે. અરે માં જે બાળકને ચોખ્ખું કરે છે ને એ તો હાથથી કરે છે, પણ ખલક્ષાલયતિ જિહ્વયા, પેલો બિચારો જીભથી ચોખ્ખું કરે છે. એ ભૂંડામાં ભૂંડી વસ્તુ પણ જીભથી ચોખ્ખી કરે છે. એ કોઈનું પતન કરાવી નાખવું હોય તો એના બહુ વખાણ કર્યા કરો. એ વખાણને પચાવી નહીં શકે, પચાવી શકશે તો વાંધો નહીં આવે. ભક્તિ માર્ગમાં ભગવાન ઉપર, પ્રભુ તારી કૃપા, જે કઈ યશ કીર્તિ છે એ તારી, તો એને નિશો ન ચડે. પણ જો એને પચાવી ન શકે તો એનો મદ ચડે ને મદમાંથી પતન થાય. આ માઘને મદ ચડ્યો. બહારથી આવે ઘરમાં, ચારે તરફ એને લોકો શું કહેતા હોય, માઘ માઘ માઘ, માઘ જેવું કોઈ મોટું નહીં, માઘ જેવું કોઈ મોટું નહીં. એટલે માઘના મગજની અંદર એક ખુન્નસ, એક મદ ચડેલો. પણ એનો બાપ એને ટોક્યા કરે. એનો બાપ છે ને એને ટકાનો 3 બનાવી નાખે. આવડતું નથી, કશું આવડતું નથી, ભોટ છે, ફલાણો છે, આવો છે, મૂરખ છે, એવું ને એવું બોલ્યા કરે. એટલે પેલાને બહુ દુઃખ થાય. આખી દુનિયા મારો જય જયકાર કરે છે અને આ મારો બાપ જ મારો દુશ્મન છે. જયારે જુઓ ત્યારે મને ટોક 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 કર્યા કરે.
એક દિવસ એને નક્કી કર્યું કે આ ડોસો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મને શાંતિથી ઊંઘવા દેવાનો, ડોહાનું જ કાસળ કાઢી નાખવા દો, એ ડોસાનું જ કાસળ. એને શું વિચાર કર્યો, મેળી અને મેળીની એક બારી ને બારી ઉપર પથ્થરો ગોઠવ્યો કે ડોસો અહીં આવે એટલે એના ઉપર પથ્થરો નાખું એટલે ડોસો મરી જાય ને આપણે કંઈક ભાગી જઈએ. ગોઠવી છટકું ગોઠવ્યું બધું. હવે ડોસો ને ડોસી બે નીચે ઉભા છે, બે ઉભા છે અને ઉભા ઉભા વાતો કરે છે. પેલાને સંભળાય છે ઉપર. ડોસી જરા આગી જાય, ડોસો થોડોક આમ બરાબર પોઈન્ટ ઉપર આવે ને પથ્થરો નાખું, વજનદાર શિલા. એટલે ડોસી છે ને એ ડોસી પેલા ડોસાને કહે છે, અરે તમને કઈ ખબર છે, મારા છોકરાને જ્યારે જુઓ ત્યારે તમે કટકટ 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 કરો છો, એને ઉતારી પાડો છો. હવે કેટલો મોટો વિદ્વાન થયો, એનો જય જયકાર થઈ રહ્યો છે, તમે થોડોક તો વિચાર કરો. એને હવે ભાઈ ભાઈ કહીને બોલાવો, એને ઉતારી ના પાડો. ત્યારે પેલો ડોસો કે છે, એ તારો દીકરો છે એવો મારો છે, અને તને વાલો છે એના કરતા મને વધારે વાલો છે. અને જયારે હું એના વખાણ સાંભળું છું ને તો મારી છાતી ગજગજ ફૂલાય છે. પુત્રાદપી શિષ્યાદપી પરાજયમ ઈચ્છે. પુત્રથી પરાજયની ઈચ્છા રાખે, શિષ્યથી પરાજયની ઈચ્છા. એટલે પુત્ર બાપ કરતા સવાયો નીકળે. બાપ એવી ઈચ્છા રાખે કે તું મારા કરતા સવાયો થશે. તો એના વખાણ જયારે હું સાંભળું તો મારી તો છાતી ગજગજ ફૂલાય છે. પણ આ તો દુનિયા છે, હમણાં ચડાવે ને પછી પછાડે, હમણાં આરતી ઉતારે ને પછી ધૂળ ઉડાડે. એટલે મારો દીકરો છે આ દુનિયાના રવાડે ચડી અને વંટોળિયામાં ઊંચે ઉડીને પછી પછડાય નહીં, એટલે એના ભલા માટે હું એને કટકટ કરું છું કે એની મર્યાદાને એ સમજે, એના માપને એ સમજે. એટલા માટે હું એને કહું છું. પેલો સાંભળે છે ઉપર, હો કયો પથ્થરો લઈને ઉભો છે ને એ સાંભળે છે. અને આ બાપની વાત સાંભળી, તો વિદ્વાન હતો ને, વિદ્વાનને કઈ પોથા સંભળાવવાના હોય, એક ઇશારત ગણી થઈ ગઈ. અને એને થયું ઓહો, મારા બાપને મારા પ્રત્યે આટલી લાગણી છે, એ મને ટોકે છે એટલા માટે કે આ દુનિયા મારા છોકરાને લૂંટી ના લે, ચડાવીને ગમે એમ કરીને. ઘણી વાર આવું બનતું હોય છે કે અડોશી પડોશી તમારી વહુને ચડાવે, તું તો બા બહુ કામ કર્યો હો, કામ કરી કરીને મરી જાય છે, બાકી અમે તો તારા ઘરમાં જોઈએ ને તારા સિવાય બીજું કોઈ હળીએ ભાગતું નથી. એટલે આ વહુ ચડી જાય. હવે એનું ઘર જ તોડવાના છે, બીજો કોઈ ધંધો છે? હવે એનું ઘર તોડવાનો ધંધો છે કે બીજો કોઈ ધંધો છે? એટલે પછી વહુના મગજમાં પેલી ખુન્નસ ભરાય, આંખો બદલાય, ઘરમાં એમ કરતા કરતા તિરાડ મોટી થાય. એવી રીતે તમારી પેઢીમાં છોકરો હોય ને, છોકરાનું મગજ બગાડેલું. આ તારો ડોહો તો કેટલાય વર્ષથી પેઢી ચલાવતો હતો, એક પૈસો નતો આવતો, પણ તે જ્યારથી વહીવટ સંભાળ્યો ને બસ ત્યારથી તમારી ચડતી થઈ છે. એટલે પેલો છોકરો સમજતો થાય કે આ બધું જે કર્યું છે એ અત્યારથી ચડતી થઈ છે. અને અમે તો ગંજ બજારમાં બધાય નજર ફેરવીને જોઈએ છીએ, તારા જેવી મહેનત કરનારો, તારા જેવો ડાપણ વાળો અમને તો એકે છોકરો દેખાતો. તો હવે છોકરો બાપ સાથે લડવાનો પછી, કારણ કે બહારથી પેલા મેથી લઈને આવ્યો ને, મેથી લઈને આવ્યો એટલે હવે બાપ સાથે ઝઘડવાનો છે. આ તો મારું ઘર તોડી નાખે, મારા છોકરાને કોઈ બરબાદ કરી નાખે, કોઈ લૂંટી નાખે, એ ના લૂંટી નાખે એટલે હું એને ઉતારી પાડું છું. અરે રે રે, આવો મારા બાપ, આવો મારો પિતા, આટલો મહાન, અને હું એની હત્યા કરવા માટે ઉભો છું, એનું કાસળ કાઢવા માટે ઉભો છું. ધિક્કાર છે મને. પથરો એક બાજુ મૂકી સીડી ઉપરથી ધડધડાટ ઉતર્યો, આઈને પગમાં પડી ગયો. ધ્રુસકે ને ધ્રુસકે રડે. ઉભો થા ભાઈ, ઉભો થા, કેમ રડે છે, ઉભો થા. માડ ઉભો કર્યો. બાપુ મને પ્રાયશ્ચિત આપો, પિતૃ હત્યાનું પ્રાયશ્ચિત મને આપો. તમે પંડિત છો, તમે વિદ્વાન છો, મને પ્રાયશ્ચિત આપો. જેણે પોતાના બાપની હત્યા કરી હોય એને જે પ્રાયશ્ચિત કરવાનું હોય એ પ્રાયશ્ચિત મને આપો. મારે પણ ત્યાં ક્યાં બાપ માર્યો છે? ના, મેં માર્યો છે, મેં માર્યો છે. તમે બચી ગયા એ તો કુદરતે તમને બચાવી લીધા, બાકી મેં તો તમને મારી જ નાખ્યા. તમને પ્રાયશ્ચિત આપો. બધી વાત કહી દીધી. હું પથ્થરો લઈને ઉભો હતો તમને મારવા માટે, પણ સારું થયું કે આ તમારા શબ્દો મારા કાને પડ્યા અને મારી ભ્રાંતિ ભાગી ગઈ. હવે મને પ્રાયશ્ચિત આપો. બાપ પણ બહુ વિદ્વાન, એને કહ્યું બેટા પ્રાયશ્ચિત આપીશ તું કરીશ ખરો? તો કે હા કરીશ. તો કે એમ કર, જા
1 વર્ષ તારા સસરાના ત્યાં જઈને રે, બસ એ પ્રાયશ્ચિત. આવું પ્રાયશ્ચિત હોતું હશે? સસરાના ત્યાં તો રોજ શીરો પૂરી દૂધપાક જમાઈ આવ્યા જમાઈ આવ્યા જમાઈ આવ્યા જમાઈ આવ્યા. તમે બધા જતા હશો અત્યારે, નહીં તો પહેલા ગયા તો હશો. તમને જોતા ફલાણા લાલ આયા ફલાણા લાલ આયા ફલાણા લાલ આયા. હવે એમને બિચારાને કેવું આમ. આ તો પાછો કહે છે કે 1 વર્ષ રહેજે સસરાના ત્યાં. આ તો લીલા લહેર થઈ ગયા. મેં સમજીને જે પ્રાયશ્ચિત આપ્યું છે એ બધું સમજીને આપ્યું છે. એટલે એ તો ગયો તો ખરો. અરે જમાઈ આવ્યા ફલાણા આયા આવો 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 આવો. ઢોલિયા ઢાળી આપ્યા, તકિયા ગાલીચા વગેરે વગેરે. પાણીએ બેઠા બેઠા જે જુએ દૂધ ચા ફલાણું જમો લાડુ. પણ 1 દિવસ થયો, 2 દિવસ થયા અને 3 દિવસ થયા એટલે પેલી એની સાસુ હતી ને, એને ડોસાને કીધું કે જમાઈ તો જવાનું નામ નથી લેતા અને બચકું મોટું લઈને આયા છે, કે કપડા બપડા લઈને આયા લાગે છે. જરા પૂછો તો ખરા કે કેમ આયા છે. આડકતરી રીતે પૂછ્યું તો કે ભાઈ હું તો 1 વર્ષ આખું રહેવા આવ્યો છું. હે 1 વર્ષ રહેવા આવ્યા છો? એટલે એક વાત છે, લખી લેજો. પહેલા દિવસે પરોણો અને બીજા દિવસે પઈ અને 3જો દિવસ રે એની આબરૂ. બધું જાણો છો તમે, કઈ નથી જાણતા એમ? બધું જાણો છો અને છતાંય રહો છો, છતાંય રહો છો. પછી તો પેલા સમજી ગયા કે આ તો રહેવા આયા છે. એટલે પછી એમને ગાલીચા બાલીચા બધા ખંખેરી નાખ્યા અને કઈ ખેતરમાં મોકલે, કઈ આમ મોકલે, કઈ આમ મોકલે, કઈ આ કામ કરાવે, કઈ આ કામ કરાવે. અને ઓછું કામ કરે ને એટલે એના સસરા હોય ને એ નવરા હોય એટલે પાછા ઉપદેશ આપે કે વનો કરે એ વાલો, વનો કરે એ વાલો, કઈક કામ કરો તો વાલા. પછી તો બિચારો સાવ નોર્મલ એમ ઘરનો પેલો ખેડૂત હોય ને એ એના જેવું એની જીવન થઈ ગયું. એટલે બીજો દોહરો લખાવું છું. શ્લોક છે ના દોહરો છે. પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય અને દેશ જમાઈ તે ચાંદી તુલ્ય અને ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય અને ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય. આ તો કોઈ અહીં કોઈને ઘટતું આવતું હોય તો ઓઢ્યું. પરદેશમાં જમાઈ રહેતો હોય, અમેરિકા ઇંગ્લેન્ડ, 2, 4, 5 વર્ષે આવે તેને લેવા માટે ઠેઠ મુંબઈ જાય, ગાડી મોકલે. પરદેશ જમાઈ સોના જેવો હોય, કારણ કે મહિનાની માંડ રજા હોય અને બધી નવી નવી બેગો ચમચમ ચમચમ કરતી બધી બેગો ભરીને આયા હોય. એટલે દરેકને હોય કે હમણાંથી ટેપ રેકોર્ડર નીકળશે આપણા માટે, પેલો કે મારા માટે સ્વેટર નીકળશે, પેલો કે મારા માટે ફલાણું નીકળશે. એટલે સોના જેવો લાગતો હોય. અને દેશ જમાઈ હોય, દેશ એટલે 5, 10, 15 માઇલ દૂર એટલા તમારા ગોળમાં કંઈક રહેતો હોય તો એ ચાંદી જેવો આવે એટલે ચા પીવડાવે. જમીન જજો ને. હવે ના 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 એવું ના ચાલે, જમીન જજો ને, બરાબર છે. અને ગામમાં ને ગામમાં હોય. હવે ગામમાં ઊંઝામાં તો બધા ગામમાં ને ગામમાં જ, પણ તમારે જોવો જોજો કે સસરાના ઘેર જાય આયા સારું એમ બ્રાહ્મણ તુલ્ય. બ્રાહ્મણ આવે એટલે એમ આસન આપીને બેસાડે, બસ એટલું જ. પછી કઈ એમને જમીન જજો ને એવું કઈ નહીં, કે એમનું ઘર પણ જ છે ને, તો જમવાના જ છે ને, હવે શું કામ આપણે કહેવું પડે? એમનું ઘર ક્યાં દૂર દૂર છે. એટલે બ્રાહ્મણ તુલ્ય. અને હવે જે ઘરમાં જ રહી પડ્યા હોય એ ટાંકણ તુલ્ય. ટાંકણ તુલ્ય એક ટાંકણી હોય, એક તણખલું હોય ને, તણખલા જેવું. પછી એને ખબર પડી મારા બાપુએ મને પ્રાયશ્ચિત આપ્યું એ બરાબર જ આપ્યું છે, જેમ તેમ આપ્યું. સ્વમાની માણસ હોય ને એને તણખલા જેવો થઈને રહેવાનું પડે એટલે એનું પ્રાયશ્ચિત. પેલો સ્વમાની હતો. પછી તો એવું થયું કે આ ભાઈ ખેતરમાં રહે, ગોફણો ઉડાડે, ચકલા ટોવે અને બેઠા બેઠા કવિતાઓ કરે. કવિનો જીવ ખરો ને એટલે કવિતાઓ કરે. એક ઝાડ નીચે રહે અને પાછા ચકલા ઉડાડે. એની પત્ની ભાત લઈને આવે, ભાત ખાય, દિવસો વ્યતીત થાય. એક દિવસે એની પત્નીએ કહ્યું તમને કઈ ખબર છે? કે શાની? અરે હું એ પૂછું છું તમને કઈ ખબર છે? મને પ્રસૂતિ થવાની છે, બાળક જન્મવાનું છે. ઘરમાં કશું નથી, ઘરમાં કોઈ ચીજ નથી ને બાળક જન્મવાનું છે. ગરીબાઈ એટલી બધી છે, તમે કઈ વ્યવસ્થા કરી? પ્રસૂતિની વ્યવસ્થા કરી? કે છે હું તો આ ચકલા ઉડાડું છું, કવિતા હો.
પુરુષ છે ને એ ગમે એટલો સારો હોય, રૂપાળો હોય, મજબૂત હોય, બધું હોય, પણ જો એ રોજી વિનાનો હોય ને, કમાણી વિનાનો હોય, આવક વિનાનો હોય, તો એ લાંબો ટાઈમ સુધી એ પ્રિય રહી શકે? લાંબો ટાઈમ સુધી ના રહી શકે. અંતે તો વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ છે. औरत का मर्द मर्द और मर्द का मर्द पैसा. સ્ત્રીનો મર્દ કોણ? એનો પુરુષ. અને પુરુષનો મર્દ કોણ? પૈસો. પુરુષે પુરુષ ક્યારે થઈ શકે? જો એના ગજવામાં પૈસો હોય. और पैसा नहीं तो आदमी पैसे के तीन है. ને પૈસો ના હોય તો એક પૈસાના ત્રણ જથ્થાબંધ, જેટલા જોઈએ એટલા ઉપાડો. લોટ બંધ પડ્યા છે. હવે આ કમાણી વિનાનો માણસ. અને કવિતા તો કોને ગમે? હવે જે કવિ હોય એને ગમે. સ્ત્રીઓને તો કઈ કવિતા સાથે લેવા દેવા નહીં. એમને તો કપડાં જોઈએ, સાડીઓ જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું જોઈએ. હવે એમાંનું આ કશું ના કરતા હોય એ ગમતા હશે? પણ તોય બિચારી બહુ સાત્વિક બાઈ, કઈક વ્યવસ્થા કરો. પેલા કવિએ કહ્યું, ચિંતા ના કર, લે હું એક શ્લોક આપું છું, અને શ્લોક જઈને રાજાને આપજે. એક શ્લોક તું તાર આપજે ને, રાજાને આપજે, અને પછી જે આપે રાજા એમાંથી તારું કામ કરી લેજે. એટલે એને તો બીજા દિવસે એના બાપને મોકલ્યો, એક જ શ્લોક, અને શ્લોક મોકલ્યો, રાજાને આપ્યો. અને રાજાએ કઈ ઉતાવળ હતી ને એટલે મ્યાનમાં મૂકી દીધો. પેલા મ્યાન હોય ને, મ્યાનમાં ગજવા જેવું, એમાં મૂકી દીધો. પછી નવરો હોઈશ ત્યારે વાંચીશ. ઘટનાઓ કેવી ઘટતી હોય છે. બન્યું એવું, રાતનો સમય, અને રાતના સમયે રાજા અને રાણીની જે શૈયા ને એ પેલો માળી તૈયાર કરે, ફૂલ વગેરે બિછાવી, અને આમ ગુલાબ ને એવું તેવું કરીને સરસ મજાની શૈયા તૈયાર કરે. એટલે એને મગમગતા ફૂલ બિછાવીને શૈયા તૈયાર કરી. પણ ખબર નહીં એને કેમ એ દિવસે વળી એવો વિચાર આવ્યો કે હું રોજ શૈયા તૈયાર કરું છું, પણ હું કોઈ દિવસ આ શૈયામાં ઊંઘ્યો? લાઈને આજ ઊંઘી જઉં, 5 મિનિટ તો જોઈ જઉં કેવું આમાં સુખ આવે છે. એટલે એ તો છે ને એ શૈયામાં સુઈ ગયો. ઠંડી લાગવા લાગી છે, થોડુંક ઓઢી લીધું, સુઈ ગયો. અને ગુલાબ ને સુગંધ ને બધું એવું ઠંડુ વાતાવરણ ને તરત જ આંખ મીચી ગઈ. આંખ મીચી ગઈ. અડધો કલાક થયો હશે અને રાજા આવ્યો, નહીં રાણી આવી. રાણીએ જોયું, ઓ રાજા આજ વહેલા આવીને સુઈ ગયા છે. રાજા આજ મારાથી વહેલા આવીને સુઈ ગયા લાગે છે. હવે એમની ઊંઘ બગાડવી નથી. એટલે બીજી તરફનો છેડો થોડો ઊંચો કરીને એ સુઈ ગઈ. અને એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. બંને સુઈ ગયા. કેટલીક વાર જુઓ કેટલા નિર્દોષ માણસો દોષી થઈ જતા હોય છે, અને દોષી માણસો નિર્દોષ થઈને ફરતા હોય છે. બે ઘસઘસાટ સુઈ ગયો. અડધો કલાક થયો હશે ને રાજા આવ્યો, અને રાજાએ જોયું તો બે સુતેલા છે. આને રાજાનો ક્રોધ એટલે હર આ શું જોઉં છું? ફટ દઈને મ્યાનમાંથી તલવાર કાઢી બેયના માથા કાપી નાખો. અને જ્યાં તલવારમાંથી મ્યાન કાઢી એટલે પેલો શ્લોક બહાર નીકળી આવ્યો. પેલો કાગળનો ટુકડો હતો ને એ બહાર નીકળી આવ્યો. ઈશ્વર કોઈ વાર તમને બચાવતો હોય છે, તમારા કુટુંબને બચાવતો હોય છે, તમારા કુળને બચાવતો હોય છે, તમારી ખડકીને, તમારા ગામને બચાવતો હોય છે. તમે તો છેલ્લા પગથિયા સુધી પહોંચી ગયા હો વિનાશ કરવા માટે, પણ એ તમને બચાવતો હોય છે. લાય કાગળનો ટુકડો જરા બહાર ગયો. થોડોક દીવો હતો, એ દીવાના પ્રકાશમાં જઈને જોયું તે કાગળના ટુકડાના શ્લોકમાં લખેલું, સહસા વિદધીત ન ક્રિયા મવિવેક પરમાસ્પદામ પદમ વૃણુતે વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદઃ. રાજા તો વિદ્વાન હતો ને, અને આ શ્લોક વાંચીને એને તલવાર મ્યાન કરી દીધી. હું એનો અર્થ કહી દઉં એ તમને ખ્યાલ આવી જાય. સહસા વિદધીત ન ક્રિયા, કોઈ દિવસ આવેશમાં આવીને, ઉતાવળમાં આવીને કોઈ ગંભીર કાર્ય ન કરી બેસવું. અવિવેક પરમાસ્પદામ પદમ. આ અવિવેક છે, આ આક્રોશ છે, આ ઉભરો છે, એ જ વિપત્તિઓ લઈ આવતો હોય છે. વૃણુતે વિમૃશ્યકારિણમ. પણ જે વિચાર કરનારો માણસ, ઠરેલ માણસ, શાંતિથી વિચાર કરનારો,
કે નહીં, ઉતાવળ નથી કરવી, પહેલા ચોકસાઈ કરો, પહેલા તપાસ કરો, પહેલા જાત તપાસ કરો, પૂરેપૂરું કરો. ઘણીવાર આંખથી જોયેલું પણ ખોટું હોય છે, માટે જરા ધીરજ રાખો. વૃણુતે વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદઃ. તો એવો જે વિચાર કરનારો, ધીરજ રાખનારો જે માણસ છે એને સંપત્તિ આપોઆપ આવતી હોય છે. પેલાને વિપત્તિ આવતી હોય છે અને આને સંપત્તિ આવતી હોય છે. એટલે મ્યાન, તલવાર મ્યાન કરી અને અંધારા ખૂણામાં જઈને છુપાઈને ઉભો રહી ગયો. થોડીક વાર થઈ અને પેલા માળીની ઊંઘ ઉડીને જોયું બાજુમાં તો રાણી સુતેલા છે. હવે એનું તો ગળું જ બંધ, એને તો હોશ હવાસ ઉડી ગયા. એ તો એકદમ ઝડપથી ઉભો થયો. એ ઉભો થયો એટલે રાણીની આંખ ઉગડી, એટલે એ ઉભી થઈ ગઈ ને. રાણી કહે છે તું અહીં ક્યાંથી? અને પેલો તો થરથર થરથર ધ્રુજી રહ્યો છે. માતાજી મને ક્ષમા કરો, તમે રાજમાતા, મને ક્ષમા કરો. અને રાણી તો આશ્ચર્યચકિત ને ક્રોધમાં, પણ તું અહીં ક્યાંથી? એને બધી વાત કહી કે આજનો દિવસ મેં વળી સુવાનો ટ્રાય કર્યો કે લાઈન જરા છત્રી પલંગ કેવો મોંઘો પડવાનો હતો, જરા વિચાર કરો. જેનો જે ઊંઘતો તો એ ઊંઘે તો બરાબર છે, પણ એને એ કેટલો મોંઘો પડવાનો હતો. જો આ શ્લોક ના હોત તો હમણાં બેયના માથા જુદા થઈ જવાના. અરે હું તો ખાલી જોવા માટે સૂતો એવો ઊંઘી ગયો. રાણી કે વળી મેં જાણ્યું કે રાજા સૂતો છે, એમ કરીને હું ઊંઘી ગઈ. સારું થયું કે હજુ રાજા નથી આવ્યા, નહીં તો તને ને મને બેયને મારી નાખે એની ચિંતા નહીં, પણ કલંક લગાડીને મારી નાખે. આખી દુનિયા શું કે અરે રે રાણી એવી પાપીણી હતી ને, રાજાએ જાતે પકડી, એમ કે જાતે પકડી. તે એના માળી ને રાણીને જાતે પકડ્યા. હવે કલંક કોણ ભૂસે? બેય નિર્દોષ હતા, બેય નિર્દોષ. પણ બેયનું મૃત્યુ થઈ જાત અને બેયને કલંક લાગી જાત અને કલંકને કોઈ ધોઈ શકત? કોણ પછી જીવતું હોત તો કોણ સમાધાન કરત કે ભાઈ સાચી વાત આ છે? કોણ કરો? એટલામાં તો રાજા પ્રગટ થયો, અને રાજા પ્રગટ થયો એટલે બે ધ્રુજવા માંડ્યા. રાજાએ કહ્યું ચિંતા ના કરો, હું તમારી સાચી વાતને સમજી શક્યો છું, જાણી શક્યો છું. આજ મારું ઘર તૂટતું બચી ગયું અને તમારું જીવન બચી ગયું. ચાલો, પેલા માળીને રજા આપી દીધી. રાણીને કહ્યું તું ચિંતા ના કરીશ, તું નિર્દોષ છે. પણ ઘણી વાર નિર્દોષ પણ આવો દેખાવમાં આવી જતા હોય છે. બીજો દિવસ સવાર થયો. હવે પેલી પ્રસૂતિ વાળી બાઈ છે ને, એ તો ખેતરમાં જઈને કઈક તમારો શ્લોક આપ્યો, પણ રાજાએ તો પૈસોય ના આપ્યો. રાજાએ તો પૈસોય ના આપ્યો, વાંચ્યોય નહીં, એમને એમ મૂકી દીધો. એમ કે વાંધો નહીં, એમ કે હશે રાજા છે, ના આપે. એમ ત્યાં તો એના ઘરમાં તેડું આવ્યું એના બાપને કે રાજા બોલાવે છે. એટલે શ્લોક લઈને એનો બાપ ગયો ને, ગયો અને એના બાપને કહ્યું, પેલા મુનિમને દિવાનને કહ્યું 1.25 લાખ રૂપિયા આપી દો. આ શ્લોક રચનારને 1.25 લાખ રૂપિયા આપી દો. એને મારું જીવન બચાવ્યું, એને મારું ઘર બચાવ્યું, એને મારો ભાવ બચાવી નાખ્યો. નહીં તો મારા હાથે નિર્દોષ માણસની હત્યા થઈ જાત. એ માગે લખ્યું છે કે જો મારા બાપે મારું અપમાન ના કર્યું હોત, મારો તિરસ્કાર ના કર્યો હોત, મને ફટકાર્યો ન હોત, તો માગ થઈ શક્યો હોત. માગ ના થઈ શક્યો હોત. માગના ઘડતરમાં એના બાપનો જે તિરસ્કાર છે એ તિરસ્કાર પણ કારણ છે. બધા ફૂલાવે છે અને આ જીવ તો ડેડકા જેવો છે, જેમ હવા ભરો એમ ફૂલે. ને ફૂલે તો ખરો, પણ પછી એક નાની સરખી સોય અડે ને, નાની સરખી ટાંકણી ફાટ દઈને પંચર. બસ મોટો આવડો મોટો છોકરા પેલા રમતા હોય ફુગા જેવા. એટલે શ્રીમદ ભગવદ ગીતા છે. એ શ્રીમદ ભગવદ ગીતાએ કહ્યું અર્જુન, મારે તને મહત્વની વાત કરવાની છે. અને મહત્વની વાત એ છે પાપ કોને કહેવાય, પાપનું શું રૂપ છે, અને પાપના પ્રેરક બળ કયા કયા છે. પાપના પ્રેરક બળ કયા કયા છે એ તારે જાણવાના છે. અને એ તું જો જાણીશ તો તું રાજકીય પાપ, સામાજિક પાપ, ધાર્મિક પાપ અને ઈશ્વરીય પાપનો ભેદ કરી શકીશ. અને પછી ઈશ્વરીય પાપ એ જ ખરું પાપ છે, બાકી તો વ્યવસ્થા માટે કરવામાં આવેલું હોય છે.
અને ઘણી વાર રૂઢિઓ વશ થતું હોય, એની પણ જરૂર હોય. એમાં બધું ખોટું છે એમ મારું કહેવું નથી. ઘણી વાર વ્યવસ્થા માટે પણ એ જરૂરી હોય. એટલે અમારે ત્યાં એક બહુ મોટો ફકીર થયો છે, સુફી. આ મુદ્દો યાદ રાખજો. 4 કક્ષાઓ હોય છે. રાજા રાજાની રીતે રાજ ચલાવે. સમાજના આગેવાનો છે ને એ એમની રીતે, હમણાં હવે તો બહુ પકડ ઢીલી થઈ ગઈ, પણ પહેલા તમે જુઓ તો સમાજના આગેવાનો જયારે પંચ ભેગું થાય એટલે દંડ કરવા જ ભેગું થાય, કઈ કોઈનું ભલું કરવા ભેગું થાય, એ દંડ કરવા જ ભેગું થાય. અને દંડ પાછો કોનો કરે ખબર છે? દંડ કોનો કરે? સિંહનો ના કરે, વાઘનો ના કરે. એ બધા એમાં બધા કેટલાક સિંહ હોય ને, કેટલાક વાઘ હોય, એમનો ના કરે. પણ જો આ સસલું છે ને, બસ સસલાનો દંડ કરે, એના ઉપર બધા ચડી બેસે, બરાબર એના ઉપર દંડ કરે. સિંહે એ જ કામ કર્યું હોય કે ના, તમારી વાત ના થાય, તમે તમારું ખાનદાન ક્યાં, તમારું ફલાણું ક્યાં. અને પેલા સસલાનો દંડ કરે, સસલાના ત્યાં જમે, એનો ખર્ચો કરાવે, 2 દિવસ પડ્યા હોય, હુકા ચલમો ઉડતી હોય. એટલે લોકો એમને શું કે ખબર છે? પૂનમના પહેલાનો દિવસ હોય ને, કેટલીક વાર મારે શ્લેષ કરવો પડે, ચોખ્ખું બોલીએ તો મજા ના આવે. મારા એક સજ્જન, તો ચાલો નહીં કહું, એટલે દંડ કરે. અને એ દંડમાં શું? બસ તમે વાજા કેમ વગડાવ્યા, તમે ફલાણું કેમ કર્યું, તમે ફલાણું કેમ કર્યું, તમે આ કેમ ના કર્યું, ફલાણું કેમ ના કર્યું, એ બધું કરી કરીને દંડ કરવાના હોય. સમાજનો અર્થ થાય જે સમાજનું ભલું કરે, જે સમાજની આવશ્યકતાઓને પૂરી કરે. મારા સમાજમાં કેટલી વિધવાઓ છે, કેટલી ત્યક્તાઓ છે, કેટલા અનાથ બાળકો છે, કેટલા ટળવરી રહ્યા છે. આવો આપણે ભેગા સમાજ ભેગો કરી અને એમના પ્રશ્નનું સમાધાન કરીએ. આવો આપણે ભેગા સમાજ ભેગો કરી અને એમના પ્રશ્નનું સમાધાન કરીએ. ત્યક્તાઓને એમના ઘેર મોકલી દઈએ, કોઈને રોજી આપીએ, કોઈને રોટી આપીએ, કોઈ બેકાર છોકરા હોય એમને ધંધે વરગાડીએ, આપણા સમાજને ઊંચો લાવીએ. એનું નામ સમાજ કહેવાય. આ ખોટા ખર્ચા છે, એ ખોટા ખર્ચાને આમાં લગાવીએ, આમાં લાખો રૂપિયા વાપરીએ છીએ, સમાજને બેઠો. આપણે એક બેંક ઉભી કરીએ, આપણા સમાજની બેંક હોય, ઓછામાં ઓછા વ્યાજે ધિરાણ કરીએ, એને બીજવારો આપીએ, એને ખાતર લાવવું હોય તો આપીએ. આનું નામ સમાજ કહેવાય. જે સમાજને જીવતો રાખવા માટે પ્રયત્ન કરે, જે સમાજને સ્વમાન આપવાનો પ્રયત્ન કરે. પણ પહેલા એવું નતું, બસ પહેલા તો દંડ જ કરવાનો. અને દંડે પાછો જો સિંહનો દંડ કરે તો બલિહારી, પણ સિંહનો દંડ કરવાનો હોય એ બિચારા સસલા જેવા હોય, ગરીબ માણસો, એમને બધા એના ઉપર બધા તળી વગાડી દે. એટલે સામાજિક જે પાપ છે એને પણ તું સમજજે, એની રૂઢિઓને પણ સમજજે. અને અસલ ચીજ છે ઈશ્વરીય પાપ જે છે એની સાથે જયારે ધર્મ, સમાજ અને રાજા, આ ત્રણે જયારે કુદરતના સાથે તાલમેલ બેસાડી દે, બસ એનું નામ રામરાજ. રામરાજનો બીજો કોઈ અર્થ નથી. રામરાજનો સીધો અર્થ છે જે ઈશ્વરના વિધાન સાથે, પરમેશ્વરના નિયમ સાથે, કુદરતની વ્યવસ્થા સાથે જે તાલમેલ બેસાડી આપે, એનું નામ રામરાજ. એટલે મેલા ફકીરે કહ્યું છે, બુલ્લે શાહ. હું તમને ઘણી વાર બુલ્લે શાહની કાફીઓ સંભળાવીશ અને હું તમને ભલામણ કરું છું, સુફીઓનું સાહિત્ય અને સંતોનું સાહિત્ય વાંચજો. વેદની ઋચાઓ નાભીમાંથી નીકળેલી. गर तेरा जी चाहे तो मंदिर को तोड़ दे, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, मगर किसी के दिल को मत तोड़. પેલો બુલ્લે શાહ લખે છે, હે ભાઈ, તને તોડવું જ ગમતું હોય ને, તોડ્યા વિના રહી ન શકતો હોય ને, તારે તોડવું જ હોય તો મંદિરને તોડવું હોય તો તોડી નાખજે, અને કોઈ મસ્જિદને તોડવી હોય તો તોડી નાખજે, પણ કોઈના હૃદયને ના તોડીશ, કોઈના દિલને. મગર કિસી કા દિલ મત તોડ. કેમ? દિલ મેં ખુદા રહેતા હૈ. ભગવાનને રહેવાની જગ્યા તો આ હૃદય છે. મંદિર તૂટા, મસ્જિદ તૂટી, એને જોડનારા કડિયા છે, એને જોડનારી નવી ઈંટો છે. નિભાડો થશે, કડિયો આવશે, સુથાર આવશે, નવું મંદિર બનાવી આપશે. એવી તો કેટલી સિમેન્ટ છે. પણ જો કોઈનું દિલ તૂટ્યું તો એને જોડનારી ઈંટો આજ સુધી કોઈ કુંભાર પકવી શક્યો નથી. એ ઈંટોને જોડનારી સિમેન્ટ
આજ સુધી કોઈ ફેક્ટરી બનાવી શકી? બસ કોઈનું હૃદય ના તોડ, કોઈનું દિલ ના તોડ, કારણ કે દિલમાં ભગવાન બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શિરજુન તિષ્ઠતિ. ગીતા. હૃદય શિરજુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. 18મો અધ્યાય. અર્જુન, ભગવાન હૃદયમાં બેઠો છે. હૃદય શિરજુન તિષ્ઠતિ. આખી દુનિયાનું ચક્ર ચલાવી રહ્યો છે. એના શરણ જા. તમેવ શરણં ગચ્છ સર્વ ભાવે. હે ભારત, સર્વ ભાવથી તું એના શરણે જા. એના શરણે જા એટલે એને અનુકૂળ થા, એની વ્યવસ્થા પ્રમાણે જીવન જીવ. બસ તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. તને શાંતિ મળશે અને શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે. મૂળ વાત ઉપર આવીએ. એટલે આ જે પાપ કરવાની જે પ્રેરણા છે ને, એ પ્રેરણાના 4 તત્વો છે. લખવા હોય તો લખી લેજો. મોહ, લોભ, ક્રોધ અને કામ. આ 4 વસ્તુઓ યાદ રાખજો. બાકીના બધા છે ને એમાંથી નીકળેલા એનો પરિવાર છે, એના કુટુંબના પરિવાર છે. એના 4 મુખ્ય પ્રેરક બળો છે. 4. મોહથી માણસ પાપ કરે, લોભથી પાપ કરે. મોહથી તો આપણે બધા પાપ કરીએ જ છીએ ને. મોહવશ, મોહના કારણે મેં એવા ઘણા માણસો જોયા છે, સરખો રોટલો નથી ખાતા, સારો રોટલો નથી ખાતા. એમના ઘરની રસોઈ તમે જઈને જુઓ ને તો ગરીબમાં ગરીબ માણસના કરતા હલકી રસોઈ બનાવીને ખાતા હોય. ચટણી, રોટલો, છાશ. ગરીબાઈના કારણે નહીં, પણ એક જ કારણ, મારા છોકરા માટે રાખવું છે, મારા છોકરા માટે રાખવું છે, મારા છોકરા માટે રાખવું છે. અરે છોકરા માટે તો રહેશે, પણ તમે ખાઓ ને. હવે એ છોકરો પાછો ઉડાડતો હોય. એ છોકરો છે ને એ વળી બીજા કામોમાં ઉડાડતો હોય, સેંકડો ઉડાડતો હોય. સાંજ પડે 200, 500, 1000 નો ધુમાડો કરી નાખતો હોય. પણ પેલો ડોસો ના ખાઈ શકે તે. તમે કાગળ લઈને કોઈ ફંડફાળો કરવા એના ઘેર જાઓ ને, પૈસો ના આપે તમને, એક પૈસો ના આપે. કેમ? પેલા એના છોકરા ઉપરનો મોહ છે. પછી મારા છોકરા માટે શું રહે, એક પૈસો તમને ના આપે. પછી એક લોભ હોય છે, ને ગીતાએ 3 બતાવ્યું. ત્રિવિધમ નરકસ્યેદ્વમ દેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજે. અર્જુન, આ 3 નરકના દ્વાર છે. લોભ છે, લોભ વૃત્તિનો ઉદય. કેટલાકને જન્મજાત હોય, ઉદય થાય પછી માણસ એવું ભૂંડું કામ કરી બેસે, એવું ખોટું કામ કરી બેસે, તમે કલ્પના ના કરી શકો. ઘટેલી ઘટના એક તમને કહું. આજે ભાગ પાકિસ્તાનમાં ચાલ્યો ગયો, પખ્તુનિસ્તાનમાં. પણ ત્યાં 2 પઠાણ ભાઈઓ, નોકરી નહીં, ધંધો નહીં, ઉદ્યોગ નહીં. જ્યાં ઔદ્યોગિક વિકાસ ન થયો હોય ત્યાં બેકારી હોય. બનાસકાંઠામાં જાઓ ને, જોઈએ એટલી જમીન, પ્લોટ, તમારે જેટલા પ્લોટ જોઈએ એટલા. કારણ કે ઉદ્યોગ નથી એટલે ધંધો નથી, એટલે માણસ સસ્તો છે. અને ઔદ્યોગિક વિકાસ થાય એટલે માણસ મોંઘો થાય, એટલે જમીન મોંઘી થાય, એટલે એક વસ્તુ મોંઘી થાય. અને મોંઘું થાય એટલે જીવન ક્રાંતિ જેને કહેવાય. મોંઘવારીથી ગભરાશો નહીં. ઘણા લોકો ભેગા થઈને કહેતા, અરે અમારા જમાનામાં તો 2.5 શેરનું ઘી મળતું હતું. બધી વાત સાચી, પણ ખાતું હતું કોણ? એ 2.5 શેરનું ઘી ખાતું હતું કોણ? રૂપિયો હતો કોઈની પાસે? કપડું કોણ પહેરતું હતું? 4 આનાનું વાર કપડું મળતું હતું કે નહીં? અને કેવું પાણી ગાળો, એવું મજબૂત કપડું, 4 આનાનું વાર. પણ કોઈના શરીર ઉપર જુઓ તો થીગડા ઉપર થીગડા જ મારેલા હોય. ઔદ્યોગિક ક્રાંતિ છે ને, પશ્ચિમના એક બહુ મોટા ફિલોસોફરે કહ્યું છે કે ઔદ્યોગિક ક્રાંતિ છે ને એ બધી ક્રાંતિઓનું મૂળ છે. તમારે સામાજિક ક્રાંતિ કરવી છે ને, ઉદ્યોગનો વિકાસ કરો એટલે આપોઆપ થવાનો. આ સ્ત્રીઓને ઘર બહાર પગ ના મૂકવા દેતા હોવ, જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ નહીં એટલે માણસ મોંઘો થવાનો, એટલે જીવન સ્તર મોંઘું થવાનું. એટલે તરત જ તમને એમ થાય કે હું 2000 રૂપિયા કમાઉં છું, મારી પત્ની નોકરી કરવા જાય તો એ 1500-2000 કમાય. ત્યારે હવે એની નોકરી કરવા જવા દો ને, પછી એ નોકરી કરવા જાય, 2-4 હજાર ભેગા થાય કે ના થાય? મહિને કેવું સારું લાગે.
અને ના જવા દો નોકરી કરવા માટે. આજે ઘણી શિક્ષિકાઓ હોય, ઘણા આમ હોય તેમ હોય, એમને એમ થાય કઈ નોકરી નથી કરાવવી પણ મહિને 2000 ઓછા થશે. ના 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 કરો, એમ કે નોકરી કરો, સારું છે હો, કરો. એમાં મધ્યાહન ભોજન નો લાભ લેજો, પાછા લેવાય એટલો લાભ. હવે એને જયારે તમે ઘરમાંથી નોકરી કરવા મોકલો ને 2000 રૂપિયાની થોકડી લઈને આવે, પછી તમે એના ઉપર આંખો રૂપિયો આપજો ને, પંજો આપજો ને. ઘણી વાર તો એવું બને પુરુષ કરતા સ્ત્રી વધારે કમાતી હોય, પેલો 1200 કમાતો હોય ને પેલી 2000 કમાતી હોય. આ ક્રાંતિ થઈ ગઈ. હવે આપણે એમ કેવું નહીં પડે સ્ત્રીઓનું સન્માન રાખવું જોઈએ, આ 2000 જ સન્માન અપાવશે. એ કઈ માગવાથી સન્માન મળવાનું, એ એના 2000 જે મહિને આવે છે એ જ એને સન્માન અપાવશે. એટલે માનવું જ પડશે કે આવો આવો બરાબર. આ બધાનું મૂળ છે. એટલે ત્યાં કોઈ વિકાસ નહીં, કોઈ કારખાના નહીં, કોઈ ધંધો નહીં, ઉદ્યોગ નહીં, કશું નહીં. એટલે આ બે ભાઈઓ હતા, એમણે વિચાર કર્યો કે ચાલો આપણો ઊંટ લઈ અને 101 માઇલ આમ દૂર લાહોર તરફ કંઈક જઈએ. લાહોરમાં બધી નોકરી ઘણી મળી રહી, કઈ પ્યારા ભરવાની નોકરી, કઈ ફલાણી નોકરી, પોલીસની નોકરી. પણ જ્યાં તમે ચરોતરમાં મહેસાણા જુઓ, અહીંથી આખી પટ્ટી જુઓ, ઠેઠ સુરત સુધીની દરિયા કિનારાની બધી પટ્ટી ગીચો ગીચ વસ્તી વાળી છે, કેમ કે ઉદ્યોગ છે. પછી પંચમહાલ જુઓ, સાબરકાંઠા જુઓ, બનાસકાંઠા જુઓ, એ બધા ભાગ જુઓ તો ખાલી વસ્તી. ઝોપડા અત્યારે બંધ કરી કરીને બે પેલા જયડા ઘરના આડા મૂકી નીકળી ગયા હોય બિચારા. એક ઓઢવાની પછેડી હોય, એકાદ બે વાસણ તાહડા હોય, જ્યાં રોજી મળે ત્યાં નીકળી ગયા હોય. એમના ઘરને તાળું નથી, અંદર કશું લેવાનું જ નહીં, કઈ લેવાનું જ નહીં. એટલે ચાલો આપણે લાહોર તરફ જઈએ ને ત્યાં જઈને કઈક નોકરી વોકરી કરીએ. બે ઊંટ ઉપર બેસીને નીકળ્યા. પેલો નાનો ભાઈ છે ને એ આગળ ઊંટ ચલાવે છે ને મોટો ભાઈ પાછળ બેઠેલો છે. ઊંટ ચાલી રહ્યો છે. ચાલતા 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 નાના ભાઈની નજર પડી. ભાઈ ભાઈ એમ કે જુઓ જુઓ. અને બે ભાઈમાં કેવો પ્રેમ, રામ અને લક્ષ્મણ જેવા, સાથે ને સાથે રામ અને લક્ષ્મણ જેવા. જુઓ જુઓ એમ કે જુઓ, કંઈક પડ્યું છે કે ઊંટ જેકાર, ઊંટને બેસાડ, જરા જોઈએ તો શું છે. અને ઊંટને નીચે ઉતાર્યો અને પેલું પોટકું જોયું, અંદર સોના મોરો ભરેલી, સોના મોરોથી ખીચો ખીચ ભરેલી. અને બે કઈ ખુશ થયા, અલ્લાહનો આભાર માનીને કે છે એ ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. એટલે આ વગર મહેનતે, આ વગર નોકરી કરે, આ રસ્તામાંથી આપી દીધી. વળ્યા પાછા, ચાલો હવે ઘર જઈએ. એમ હવે આપણે નોકરી કરવી, આ તો રસ્તામાંથી જ આપી દીધું. પોટકી લઈ અને મોટો ભાઈ છે ને એ પોતાના ખોળામાં પોટકી લઈને બેઠો તો ખરો, પણ પછી બેયના મગજમાં એક સાથે વિચારો ચાલવા લાગ્યા. જો હું એકલો આવ્યો હોત તો આખું પોટકું મને મળોત, હવે આ અડધું પોટકું આને આપવું પડશે. બસ. એટલે પેલા પરીક્ષિતને કહેલું મને સોનામાં રહેવા દેજો. કળિયુગે કહેલું મને જરા સોનામાં. અત્યારે બે રામ લક્ષ્મણ જેવા હતા, પણ જ્યાં પેલું પોટકું આવ્યું નહીં કે બેના મગજ બદલાયા. અને જેમ જેમ ઊંટ ચાલી રહ્યો છે, સળ 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 ચાલી રહ્યો છે, અને બેના મગજ પણ સળ 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 કામ કરી રહ્યા છે. અરે રે, મેં ભૂલ કરી નાખી. જો આને ના લાવ્યો હોત તો આખું પોટકું મને મળી જાત. બેના મગજમાં એક જ વિચારો ચાલી રહ્યા છે. એટલામાં એક ગામ આવ્યું, તળાવનો કિનારો, ઝાડ ઉભેલું, છાયો. એટલે કહ્યું ભાઈ એમ કરો ને કે શું, આપણે ઊંટ બેસાડો, અને ભૂખ લાગી છે ને હવે તો ભગવાને પૈસો આપ્યો છે, કઈ મીઠાઈ બીઠાઈ લાવીને આપણે ખાય. હા બરાબર. ઊંટ નીચે બેસાડ્યો. અને પેલો મોટો ભાઈ છે ને એ પેલું પોટકું સાચવીને બેઠો ને એમાંથી એક પેલી મોર કાઢીને એને ત્યાં ગામમાં જોઈને સારામાં સારી મીઠાઈ લાવજે. હવે શું કામ હલકી ખાય? ઘણા દિવસ ભૂસું ખાધું, ઘણા દિવસ ચવાણા ખાધા, હવે તો બસ બરફી જ બરફી, બીજી વાત નહીં. અને પેલો ગયો. હવે આ તરફ છે ને પેલાના મગજમાં, મોટાના મગજમાં વંટોળિયો ઉઠી રહ્યો છે. બસ આને ના લાયો હોત તો આ જે સોનું છે ને એ બધું મારા ને મારા પાસે રહી જાત. બસ બદલાઈ ગયા, વિચારો બદલાઈ ગયા. પાસે જ બંદૂક, ભક્તુનો તો બંદૂક રાખે હંમેશા. રબારી જેમ લાકડી વિનાનો ના હોય ને, આવડું છોકરું હોય ને તો આવડો પરવણો લઈને તો ડચ 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 કરતો લાકડી હોય જ એની પાસે. મને એક રબારીએ કહ્યું, મને કે આ તો મહાદેવે આપેલી છે. એવા ઇતિહાસ જોડી ગયેલા છે ને. મને કે આ તો મહાદેવની આપેલી છે. મહાદેવ પ્રસન્ન થઈને કહ્યું, જા બેટા લે લાકડી, 100 તલવાર વાળા હશે તો તું પાડી દઈશ.
એટલે આ તો અમને ઠેઠ મહાદેવની આપેલી છે. સારી વાત છે. એમ પખ્તુન છે ને, એટલે જો 8 વર્ષથી રશિયા પેસી ગયો છે, પણ પખ્તુનો મચક નથી આપતા. પઠાણો આપે છે મચક, અફઘાનો છે ને મચક નથી આપતા. જે ભારતમાં પેઠું હોત તો 2 મહિનામાં નિકાલ. આપણે બધા કે સારું બાબા લો તમને હાર પહેરાવ્યું. પેલા 8 વર્ષથી મરે છે ને મારે છે, ગોળીઓ ખાય છે ને ખવડાવે છે, પણ મચક નથી આપતા. લડવૈયા બહાદુર પ્રજા છે, સૈનિક પ્રજા છે. એટલે બંદૂક હતી, બંદૂક ભરીને તૈયાર કરી, પેલી મજર લોડિંગ કરીને ઉપરથી ભરવાની, ગોળીઓ ભરીને તૈયાર કરી. અને પેલો ભાઈ છે ને એ હાથમાં મીઠાઈ, સરસ તાજી મજાની મીઠાઈ લઈ અને થેલી લઈને ઉતાવળે આવી રહ્યો છે. એને શું શંકા છે કે હું આ ગયો ને પેલી થેલી એકલી પડી કઈક ઓછું ના કહે, આ તો પૈસો ભાઈ. એટલે પેલા જોયું હા આવી રહ્યો છે, આંખો બદલાઈ ગઈ. એ જ મારો દુશ્મન, એ જ મારો દુશ્મન, એ જ મારો દુશ્મન. બરાબર નિશાન લીધો. પેલો તો હરખભેર આવી રહ્યો છે ને પખ્તુનો નિશાન બહુ બરાબર નિશાન લઈને ઘોડો દાબ્યો, ગોળી નીકળી, ધડામ દઈને પેલો ભાઈ ઉડીને પડ્યો, મરી ગયો. તરફડીને મરી ગયો. હાશ, હવે આ કોથળી બધી મારી. રાજી થઈ જઈને એના ભાઈના મરદાને આગુ પાછું ખસેડીને પેલી જે મીઠાઈ હતી એ લઈ આવ્યો અને બેસીને ખાધીને એ ઝેર નાખી લાવેલો. પેલો ઝેર નાખી લાવેલો, પેલો કઈ કાચો હતો, એના એવા વિચાર થાય છે. એટલે મીઠાઈમાં ઝેર નાખી લાવેલો અને આ ખૂબ ખાધી અને થોડીક વારમાં એ ઢળી પડી. બસ કોથળી એમને એમ રહી ગઈ. ઈશ્વરને પ્રાર્થના કરજો, ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ તું પૈસો આપજે, સંપત્તિ આપજે, પણ સન્મતિ આપજે. અમે ભાઈઓ લડી ના મળીએ, અમારું ઘર તૂટી ના જાય, અમારું ઘર વહેંચાઈ ના જાય. સાથે સન્મતિ આપજે. અમે લોભિયા ના બનીએ. મોટો ભાઈ છે, થોડું વધારે લીધું તો શું, નાનો ભાઈ છે, થોડુંક વધારે લીધું તો શું, આપણે જ વધારે આપીએ. લેને ભાઈ, નાનો ભાઈ છે એમ કરીને. અને આ તો આટલી મોટી મળી, નાનાથી અડધી મળી હોત તો, અને ના મળી હોત તો, પણ એવા વિચારો ના આવે. એટલે આ જે પાપના પ્રેરક બળો છે એમાંના બળો છે, પણ એમાંના 2 બળો છે ને, આજ વસ્તુ મારે તમને કહેવાની છે. 2 બળો છે એ વેગના છે, અને બાકીના 2 બળો છે એ વેગના નહીં, એ વિચાર. 2માં મન બગડે છે અને 2માં મસ્તિષ્ક બગડે છે. મસ્તિષ્ક બગડે એટલે એ ગુનો છે ને એ સ્થાયી ગુનો થાય અને લાંબા ગાળા સુધી થાય. પણ મન બગડ્યું હોય ને એ વખતે જે ગુનો થઈ જાય ને એ ક્ષણિક હોય. મારે ઘણી વાર છે ને આ જેલમાં પ્રવચન આપવા જવાનું થાય, સાબરમતીમાં એમ તેમ લોકો લઈ જાય કેદીઓની આગળ. બધા 2-3 હજાર કેદીઓ ભેગા કર્યા હોય. હું રિસર્ચ કરું, એમાં જે ખૂન કરીને આવેલો કેદી હોય ને એ સારો હોય, એ ખરાબ ના હોય. પણ જે પેલો પાકેટ માર હોય ને, એસટી સ્ટેન્ડ ઉપર કે પાકેટ કાપનારો હોય ને, એ રીઢો ગુનેગાર હોય. એ અહીંથી છૂટે એટલે વળી પાછો કોઈનું પાકેટ ઉપાડવાનો જ છે. એ રીઢો ગુનેગાર હોય. એ તો 8મી વાર આવ્યો હોય, 9મી વાર આવ્યો હોય, 10મી વાર આવ્યો હોય, કારણ કે એનું મસ્તિષ્ક બગડ્યું છે, એની બુદ્ધિ બગડી છે. અને પેલો જે ખૂની છે ને, હવે એને આવેશ આવી ગયો, મારાથી થઈ જાય, તમારાથી થઈ જાય, કઈ કહી શકાય. અમારો આશ્રમ છે ને કોલેજને અડીને જ છે, બાજુમાં જ કોલેજ છે. અને કોલેજમાં ઘણી વાર છોકરાઓ તોફાન કરે. છોકરા બહુ તોફાની અને તોફાન કરે ઘણી વાર. એમાં દંતાલીના છોકરા હોય. અમારે બાજુમાં એક ગામ છે ધર્મજ, ત્યાંના છોકરા બહુ માથા ભારે. એમની બસ જતી હોય, એની બસ ખાલી હોય, પણ કોઈ બીજું બેસવાની હિંમત ના કરે. અને કોઈ કાકા, કોઈ ડોહો કોઈ હિંમત કરે તો એની ટોપી ના ઉછળે એટલે હનુમાનને નારિયેળ વધેરવું પડે. એટલે ઘણી વાર લડે. હવે માનો કે એવા કોઈ લડ્યા હોય, આપણને ખબર ના હોય, અને એવું એક છોકરું દોડતું આવે, પેલા પાછળ પડ્યા હોય, બીજા હોય, કોઈ વાર કોમવાદી તોફાન થઈ જાય અને દોડતો આવે અને પેલું છોકરું બચવા માટે આશ્રમમાં બેસી જાય. માનો કે હું જ ઉભો હોઉં, અને હવે એ તો તમારું હોય કે મારું હોય કે કોઈનું હોય, આપણું પણ કર્તવ્ય છે કે એને બચાવી લેવું જોઈએ. આપણે એને બચાવી લીધું. એ વખતે જે પાછળનું ટોળું છે ને ખુન્નસ ભરેલું આવતું હોય અને આપણા ઉપર ફોર્સ પાડે કે છોકરો આપી દો, પાછું છોકરો આપી દો, આશ્રમમાં પેસી જઈશું, તો આપણે ઝપાઝપી ઉતરવું પડે કે ના? શું કરો એ વખતે? શું કરો એ વખતે? કોઈ સમજવાની તૈયારી છે? એમનામાં કોઈ ધીરજ છે, શાંતિ છે? હવે એ તો ટોળું ગાંડું થયેલું ટોળું છે. એ વખતે
તમારે હાથમાં લાકડી લેવી પડે, કંઈ હથિયાર લેવું પડે, અને તમારે કોઈને ના મારવું હોય તો આડું અવડું જરાક વાગી જાય ને કોઈ મરી જાય. હવે મરી ગયું ને એ કઈ તમે મારવા માટે માર્યું? એ મારવા માટે નથી માર્યું. ઓચિંતાની એક પરિસ્થિતિ ઉભી થઈ ગઈ ને એ પરિસ્થિતિમાં તમે તણાવા લાગ્યા અને તમારે નતું મારવું. ઘણી વાર એવું બનતું હોય કે તમે ભાલો લઈને, તલવાર લઈને પાછા પડતા હો, તમારે મારવું નથી, પણ પેલો ઉપર ધસી આવતો હોય. હવે તમારા બચાવ માટે તમે આમાં હલાવતા હો અને એના આંતરડાને અડી જાય ને મરી જાય, તો તમે તો ખૂની થઈ ગયા ને, તમને તો જેલ થઈ ગઈ ને. એ માણસ ખરાબ નથી હોતો, કારણ કે એનું મન બગડ્યું છે, બુદ્ધિ બગડી. આ બેનો ભેદ સમજજો. ત્યારે એક પાપ છે ને એ મન બગડવાના કારણે થાય, બીજું પાપ છે એ બુદ્ધિ બગડવાના કારણે થાય. પણ મન બગડવાના કારણે કયું પાપ થાય છે એ જ પ્રશ્ન અહીં પૂછ્યો છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અર્જુન વાચ, હે ભગવાન, આમ આ આત્માને, આ જીવને મારે પાપ નથી કરવું, પણ કાનની બુટ્ટી પકડાવીને, ગરદન પકડીને જબરજસ્તી મને પાપ કોઈ કરાવે છે. અને પાપ મારે નથી કરવું હોતું તોય પણ મારે પાપ કરવું પડે છે. કોણ છે એ? કયું તત્વ છે? ભગવાન ઉવાચ. તૃતીય અધ્યાય. આ શ્લોકો અમર શ્લોકો છે. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ, ધૂમેના વ્રિયતે વન્નિર યથા દર્શો મલેન ચ, યથોલ્બે નાવૃતો ગર્ભ તથા તેનેદ માવૃત. ત્રીજો અધ્યાય. મેં તમને કહ્યું તું ગીતા લેતા આવજો. લાવ્યા? કે બધી અમને તો મોઢે જ છે. હરિહાર થવા દો મહારાજ, હરિહાર. ફરી પાછા આવજો ને, તો ફરી પાછા તમને તેડાવશું. હરિહાર થવા દો. મેં તમને કહ્યું તું ગીતા લેતા આવજો, સાથે સાથે તમે ગીતા જોઈ શકો. આ શ્લોકોની વ્યાખ્યા પછી કરીશ. પણ ભગવદ્ ગીતાને મેં કહ્યું તું ને કે એનું મૂળ બીજા અધ્યાયમાં છે, અને બીજા અધ્યાયનો વિસ્તાર 16 અધ્યાય છે. અને 16 અધ્યાયમાં કહેલી જે વાતો છે એ સૂત્ર રૂપ છે. અને સૂત્રનું વ્યાખ્યાન જોવું હોય તો રામાયણમાં જવાનું, ભાગવતમાં જવાનું, મહાભારતમાં જવાનું. એનું વિસ્તૃત વ્યાખ્યાન તમને મળી રહેશે. એટલે આ એકબીજાના પૂરક છે. આ ત્રીજા અધ્યાયમાં જે આ શબ્દ લખ્યા છે એનું મૂળ ક્યાં છે? તો બીજા અધ્યાયમાં આવો, કઈ જગ્યાએથી મૂળ ઉપડ્યું છે. અને બીજા અધ્યાયના એ 2 શ્લોકો જેનાથી ગાંધીજી પ્રભાવિત થયેલા. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે આ 2 શ્લોકો ઓહો મને એટલો પ્રભાવિત કર્યો, પછી તો હું ગીતામય બની ગયો. 13 અધ્યાય યાદ કર્યા. રોજ છે ને બાથરૂમ દાંતણ કરવા જાય, દાંતણ કરતા કરતા 2 શ્લોક લખીને રાખે ને 2 શ્લોક યાદ કરી લે. 13 અધ્યાય યાદ કર્યા. પછી આગળના યાદ કરી શક્યા, પણ એની પ્રેરણા આપનારા 2 શ્લોકો કયા? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ બીજા અધ્યાયના 2 શ્લોકો તમે જોજો. એમાં જે છેલ્લું વાક્ય છે ને, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, આખી એક સીડી બતાવી દીધી. ઉતરવાની હો, ચડવાની નહીં. ઉતરવાની સીડી બતાવી દીધી. બુદ્ધિ નાશ થાય ને, બુદ્ધિ નાશ થાય એટલે એનો વિનાશ થઈ જાય. પણ આગળના શ્લોકમાં ઉમેરી દીધું, નમે ભક્ત પ્રણશ્યતિ, નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, પણ આ બધી સીડી ઉતરતો એ આવ્યો હોય અને છેલ્લા પગથિયા સુધી પહોંચી ગયો હોય, પણ જો એ મારો ભક્ત હોય, જો એ મને યાદ કરતો હોય, તો નમે ભક્ત પ્રણશ્યતિ. લે, હું તને વચન આપું છું. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ, સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસા. એ ગમે એવો હોય પણ હું એનો હાથ પકડી લઉં અને હાથ પકડીને પાછો એને ઉપર ઉપાડી લઉં. તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. આ મૃત્યુ રૂપી જે સંસારનો સાગર છે, હું લાંબો હાથ કરીને હંમેશા બેઠેલો છું.
અને મારો જે ભક્ત હોય, પ્રભુ 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 કરીને પોકાર કરતો હોય, ઝટ દઈને એનો હાથ પકડી તેષામહમ સમુદ્ધરતા, હું એને ઉપાડી લઉં, એને હું ઉંચકી લઉં અને પછી હતો ત્યાં ત્યાં પાછો એને બેસાડી દઉં. ચિંતા ના કર, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કદી નાશ થતો. જરા આ વાતને સમજી લેજો. પહેલા શ્લોકના અર્થને સમજી લેજો, પણ એ શ્લોકનો અર્થ સમજાવવું એના પહેલા એક બીજું રૂપ પણ સમજી લેજો. ઈચ્છાના 4 રૂપ છે, લખવા હોય તો લખી લેજો. ઈચ્છા છે ને, અરે એની એક ફિલસૂફી છે. આપણે તો ઈચ્છા કેમ થાય છે, ક્યાંથી થાય છે, કઈ જગ્યાએ થાય છે? હાથમાં થાય છે, પગમાં થાય છે, પેટમાં થાય છે, હૃદયમાં થાય છે, ક્યાં થાય છે, કેમ થાય છે? વિચાર કરો. અને ઈચ્છા થવાનું જે તંત્ર છે એ તંત્ર તમારા હાથની વસ્તુ છે. તમારા હાથની વસ્તુ હોય તો તમને જે ગમતી હોય એ જ ઈચ્છા કરો, ન ગમતી હોય એવી ઈચ્છા કરો. એટલે શાસ્ત્રમાં તો એની બહુ ચર્ચા કરી છે કે વસ્તુ કેટલીક વાર પ્રવૃત્તિ છે ને એ વસ્તુ તંત્ર હોય તો કેટલીક વાર પુરુષ તંત્ર હોય. પુરુષ તંત્ર, વસ્તુ તંત્ર. પણ તમારા કામની અત્યારની વસ્તુ નથી, અઘરો વિષય છે એટલે હું એની ચર્ચા નહીં કરું. 4 સ્ટેજો યાદ રાખજો. પહેલા ઈચ્છા, ઈચ્છામાંથી આશા, આશામાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી કામ. આ એના 4 સ્ટેજ યાદ રાખજો. માનો એક સામાન્ય દાખલો આપું છું તમને કે તમે બજારમાંથી જઈ રહ્યા છો અને તમને ગુલાબ જાંબુ બહુ ભાવે છે. તમે જઈ રહ્યા, તમને મગજમાં કલ્પનાય નથી, પણ તમે રસ્તા ઉપરથી જઈ રહ્યા છો અને તમારી નજર કંદોઈની દુકાન ઉપર પડીને, કંદોઈની દુકાનમાં ગરમ ગરમ પેલા ગુલાબ જાંબુ છે ને આવડ્યું, અહીંયા તો હવે થોડા થવા માંડ્યા, પણ તમે બંગાળમાં, યુપીમાં, પંજાબમાં જાઓ એટલે બહુ એનો રિવાજ. ગુલાબ જાંબુ ઉપર નજર પડી. હવે નજર પડતાની સાથે શું થશે? ઇદમ મે સ્યાત, આ મને મળે, આ મને ઈચ્છા થશે. ઈચ્છા થશે જોતાની સાથે. ઈચ્છા તો થઈ, પણ પછી તમે આગળ ચાલ્યા એટલે વળી પાછા ગુલાબ જાંબુ ભૂલાઈ ગયા. આવી તો કેટલી ઈચ્છાઓ થાય છે. થાય છે કે નથી? સર્કસનું પેલું હોય, આમ પેલું નથી બાંધેલું, એના આગળથી નીકળો એડો ત્યારે જોઈ નાખીએ, અને જો પગ આગળ નીકળી ગયા તો વળી પાછું સર્કસ ભૂલી ગયું. અને ત્યાં જ ઉભા એટલે તમે ત્યાં ઉભા થોડોક ટાઈમ તમે ઉભા રહો એટલા માટે બધા પોસ્ટરો લગાયા છે, ઉભા જુઓ એટલે તમારું ઈચ્છા તંત્ર બળવાન બને, તો અમારું ટિકિટ તંત્ર ચાલતું રહે. એટલા માટે બધા પોસ્ટરો આકર્ષક લગાવેલા છે કે માણસ ઉભો રહીને બધું જુએ. તો હવે તમને ગુલાબ જાંબુની ઈચ્છા થઈ, પણ તમે આગળ નીકળી ગયા. પછી સાયકલની દુકાન આવી, સાયકલો જોઈ, પછી વળી બીજી દુકાન આવી, ત્રીજી દુકાન આવી, ચોથી દુકાન આવી, ગુલાબ જાંબુ ભૂલી ગયા. આનું નામ કહેવાય ઈચ્છા. કેટલી ઈચ્છાઓ થાય છે અને કેટલી ઈચ્છાઓ આપોઆપ વિલીન થઈ જાય છે. પણ હવે ઈચ્છાનું બીજું સ્ટેજ બતાવું છું. તમે એ જ દુકાનેથી નીકળ્યા, ગુલાબ જાંબુને જોયા અને જોઈને ગુલાબ જાંબુ મેળવવાની ઈચ્છા થઈ. પણ ગજવામાં પૈસા નતા. ગજવામાં પૈસા હતા એટલે થોડી વાર ઉભા રહ્યા, આમ ટક 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 જોવાય લાગ્યા, ના હો સરસ છે, સરસ છે હો. આમ ગજવામાં હાથે નાખ્યો, પણ કઈ કાણીઓ પૈસો પણ હતો. એટલે હવે શું નક્કી કર્યું કે ચોથા દિવસે પગાર થવાનો છે. ચોથા દિવસે પગાર થશે એટલે પગાર લઈને ગુલાબ જાંબુ ખાવા આવીશ. ઘેર ગયા. હવે 4 દિવસ સુધી તમારા મગજમાં જે ગુલાબ જાંબુ ફર્યા કરે છે એનું નામ શું કહેવાય? આશા. એનું નામ આશા. ચોથો દિવસ થશે, પગાર થશે અને પગાર લઈને સીધો ઘેર નથી જવું, સીધા ગુલાબ જાંબુ વાળાના ત્યાં જ જવું છે. અને ત્યાં જઈને બસ 4 દિવસમાં ભેગા કરેલા પેટ ભરીને ખાવા છે. વ્યસની માણસોને જોજો, એમને ઘરબાર વાલું હોય છે, બૈરા છોકરા વાલા હોય છે, કે એમને દુશ્મન જેવા નથી લાગતા હોતા, પણ વ્યસનનું આકર્ષણ એટલું પ્રબળ હોય છે ને કે વ્યસનના પ્રબળ આકર્ષણ આગળ એની પત્નીને, એના બાળકોને, એના કુળને, એની આબરૂને, એના ઘરને બધાને લાત મારી દે છે. કંઈક પ્રચંડ આકર્ષણ ઉભું થયું છે. એ પ્રચંડ આકર્ષણ જો કોઈ તોડી પાડે, અને તોડી પાડે તો એનો બદલો શું આપો તમે? માનો કે કોઈએ તમને જિંદગીમાં વ્યસનથી છોડાયા, હવે શું આપો તો તમે એનો બદલો વાળી શકો? કલ્પના કરી શકો છો? તમે સત્સંગમાં આવતા હતા, તમને થોડીક કુસંગમાં પડવાના કારણે દારૂની ટેવ પડી ગયેલી,
તમારી પત્ની બિચારી ત્રાસી ગયેલી, છોકરા ત્રાસી ગયેલા, બધા કકરાટ થતો હતો, તમને નતું ગમતું, તમને લાગતું હતું હું ખોટું છું, પણ એમાં તમે સત્સંગમાં જતા રહ્યા અને બળ પ્રાપ્ત થયું, દારૂ છોડી દીધો. 25 વર્ષ થયા, હવે દારૂ સામે જોતાય નથી. બોલો એનો બદલો તમે શું આપી? સત્સંગનો કોઈ બદલો ના હોય. એ તો આખું જીવન સુધારી નાખે, આખા જીવનનો બેડો પાર કરી નાખે. સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં રહે, કાઠિયાવાડમાં રહે, અને એમને કાઠી દરબારો ઘણા આવે એમને મળવા. અને કાઠી દરબારો એટલે બધા સાવજ, કાઠિયાવાડી ભાષામાં કહીએ તો સાવજ. સાવજ એટલે સિંહ. સિંહ બળદને નાથવો સહેલો, પણ સિંહને નાથવો સહેલો. આ તો બધા ખૂંખાર માણસો, માણસને મારે એટલે માખીને મારે, એ બધા નાખેલા આવે. પણ સત્સંગની એક વિશેષતા કહું છું, અરે આટલું તો તમે શીખો કે એક દારૂડિયો બીજા દારૂડિયાને તૈયાર કરે છે, એક જુગારીઓ બીજા જુગારીયાને તૈયાર કરે છે, તો તમે એક સત્સંગી થઈને એક બીજા સત્સંગીને તૈયાર નહીં કરો? ચાલો ને ભાઈ, આજની રિક્ષાનું ભાડું હું આપીશ, પણ તું ચાલતો ખરો, એક દિવસ તો ચાલ, બેસતો ખરો, પછી ના આવજે. અને આગ્રહ કરીને તમે લઈ આવ્યા, 2 રૂપિયાનો ખર્ચો કરીને, અને બનવા જોગ છે ને એના જીવનને બંધ બેસતી વાત આવી ગઈ તો બેડો, તો તમને પુણ્ય થાય કે ના થાય? એક કાઠી દરબાર આવે, એમના એક વેવાઈ, એ ના આવે. પેલા કે હેડો તો ખરા, તમે જુઓ તો ખરા, જુઓ તો ખરા, જા જા એમ કે. તેવા ભગતણા તો ઘણા જોયા છે, એ તો ઘણા લૂંટી ખાવાના બધા ઘણા જોયા છે, ના આવે. પણ પેલો હારે નહીં. જો એ નથી હારતો તો મારે હારવું. વળી પાછો મહિને 2 મહિને મળે ને, બાપુ અહીં જ આવ્યા છે, નજીકમાં જ આવ્યા છે, હેડો ને દર્શન કરવા માટે. એટલે પેલો કે જો આવું તો ખરો, એક શરતે આવું. કે કઈ શરત? એક તો હું એમને પગે નહીં લાગુ, તમે બધા આમ હાથ જોડો, હું પગે નહીં લાગુ, આ તને કહી દો. આ તો તારે કેટલાક રૂવાબ વાળા. એકવાર એક ઘરમાં જવાનું થયેલું, પછી જમવા જવાનું થયેલું, મને કે બાપજી આખી જિંદગીમાં નમ્યો હોઉં તો તમને જ હો, બાકી બીજા કોઈને હું નમતો. મેં કહું ભાઈ શું કામ નિયમ તોડ્યો? આટલો નિયમ રાખવો હતો ને તારે, આ નિયમ તોડવાની શી જરૂર હતી? આ મારે વળી તમારો નિયમ તોડાવવો પડ્યો? ના, એમ કે મારું માથું કોઈને ના નમે. સારું ભાઈ ચાલો વાંધો નહીં, હું આવું ખરો પણ પગે નહીં લાગુ. તો પેલો કે ના લાગજો, જાઓ ને પગે ના લાગજો. જો બીજી વાત કહું છું, તાર ગુરુને કહી દેજે કે મને વ્યસન છોડવાની વાત ના કરે. એ બધાને વ્યસન છોડાવે છે, પણ વ્યસન છોડવાની વાત ના કરે, કહી દેજે, નહીં તો હું બધા વચ્ચે ના પાડી દઈશ. હવે અનાડી એટલે અનાડી ને હવે એને રાગે પાડવો છે. ભાઈ એમ કરજો, તમે આવો તો ખરા, એક વાર આવો તો ખરા. લઈને આવ્યા, હા અક્કડ થઈને. ફેસ જોજો, ઘણા લોકોના ચહેરા તમે જોજો ને, આમ ભગવાનના મંદિરમાં જાય ને તો આમ આમ રૂઆબ ભેર જતા હોય, પણ ઇન્કમ ટેક્સ ના સાહેબ પાસે જાય ત્યારે આમ થઈ જાય પાછા. ઇન્કમ ટેક્સ નો ઇન્સ્પેક્ટર આવવાનો હોય ત્યારે આમ ડાયા ડમરા થઈ જાય. હવે લો, હવે કરો ને, અક્કડ થાવ ને, હવે થાવ ને. આયા મહારાજ ઓળખી ગયા. મહારાજ તો મહાત્માનું રૂપ જ છે, આમ નજર પડતા જ ખબર પડી જાય. ઉલટું પ્રેમથી બોલાયો, આવો 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 દરબાર, આવો આવો બેસો બેસો. એને ના કહ્યું તું વ્યસન છોડજે, એવું ના કહ્યું. બેઠા, થોડુંક સારું લાગ્યું એટલે આવતા તો નમસ્કાર ના કર્યા, પણ જતા કર્યા. પેલો પ્રભાવ પડ્યો ને, અડધો કલાક બેઠા, એનો પ્રભાવ પડ્યો ને એટલે જતા પાછા નમસ્કાર કર્યા. ના ના એમ કે તારા ગુરુ છે તો હારા હો, એમ કે લાગ્યા, ઠીક લાગ્યા આપણને. હવે ફરી બીજી વાર આવે ત્યારે મને બોલાવજે, એમ કે આવશું આપણે. એ ચાલુ થઈ ગયું છે. પણ પેલું વ્યસન ના છૂટે, હોકો પીવાનું વ્યસન ખરું ને, એ ના છૂટે. એક વાર બન્યું એવું, અને કોઈ દિવસ શ્રીજી મહારાજ એમ કે નહીં તું આ હોકો છોડી દે, કોઈ દિવસ ના કે. મોહનથાળ બનાવવો હોય ને, એને ચાસણીનો તાર જોતો આવડવો જોઈએ. અને ચાસણીનો તાર જોયા વિના જો મોહનથાળ બનાવવા જાવ ને તો શું થાય કહો? તમને બધું આવડે છે, લોટ શેકતા આવડે છે, તમને બધું આવડે છે, પણ ચાસણીનો તાર જોતા આવડતો. હવે તમે થોડુંક આમ તેમ કર્યું, ના કર્યું, અંદર નાખો તો હવે ના એને શીરો કહેવાય, હવે એને કહેવું શું? એમ ચાસણીનો તાર જોવો પડે. જોયું કે જો ચાસણીનો તાર બરાબર થયો, સાથે ને સાથે રાખે. એક વાર 200-300 માણસનું ટોળું બધું સત્સંગીઓનું એક ગામમાંથી બીજા ગામમાં જાય. મારા મહારાજ માણકી ઘોડી ઉપર બેઠેલા, અને પાછળ બધા એમના અનુયાયીઓ ભજન કીર્તન હરિકીર્તન સાધુઓ બીજા ત્રીજા જાય, બધા જાય, અને લોકો જોવા માટે ભેગા થાય, પાછળ ટોળું ભેગું થાય. જોતા 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 જોયું
તો આ પાછળ પેલા દરબાર આવે અને દરબાર ઘોડી ઉપર બેઠેલા અને પાછો હોકો હાથમાં ગુડુક 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 કરે અને ધુમાડા કાઢ્યા કરે જાય. એટલે ટોળામાંથી એક દુબળી બેન હશે ને, એક બેન એવી, એ બેન બોલી ગયા, હા 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 હા, આ હંસના ટોળામાં આ કાગડો ક્યાંથી આવ્યો? આ હંસના ટોળામાં આ જુઓ ને બિચારા બીજા બધા કેવા, કોઈ વ્યસન નહીં, કેવા સાત્વિક છે, અને આ કાગડો ક્યાંથી અંદર બેસી ગયો? અને એક શબ્દ પેલા દરબારના કાનમાં, બસ તાર પાકી ગયો તો, પેલો ચાસણીનો તાર છે ને એ તાર પાકી ગયો તો. એમણે તરત જ એ હોકાની પેલી ઉપરની ચલમ હોય ને લઈને જોરથી પછાડી તોડી નાખી. હોકો તોડીને ફેંકી દીધો. જ્યાં ઉતારો હતો ત્યાં આવીને પગે પડ્યા, બાપુ હવે છોડ્યો. બસ કે મને ખબર જ હતી છૂટવાનો જ છે, મારા કહેવાથી નથી છૂટવાનો, એક સ્ત્રીના કહેવાથી છૂટવાનો છે, મારા કહેવાથી નથી છૂટવાનો. હું આટલા હંસના વચ્ચે આટલા વર્ષોથી રહું ને હજુ હું કાગડો ને કાગડો રહ્યો? ધિક્કાર છે મને. પહેલા દિવસે એવું કહ્યું હોત તો આવત જ નહીં, પણ આટલા દિવસોમાં એનું લેવલ તૈયાર થયું, એનો ચાસણીનો તાર તૈયાર થયો. અને હવે બસ પેલું દળ નાખવાની, નાખો એટલી વાર એટલે ચોસલા, પછી ગમે એમ આખો 3 મહિનો ખાવ ને. જ્યાં આ કક્ષા છે તો ચોથા દિવસે પગાર થશે, અને પગાર થશે એટલે મારે આ ગુલાબ જાંબુ ખાવા છે ને ખાવા છે. આશા છે, આશા, એમાં આશા છે. હવે માનો કે ચોથા દિવસે પગાર થયો અને ભાઈ છે ને ગજવામાં પૈસા લઈને સીધો છૂટ્યો પેલી હોટલ વાળા, દુકાન વાળાના ત્યાં. પણ બન્યું એવું કે તે દિવસે એને ગુલાબ જાંબુ જ નહીં બનાવેલા. આ લોકો હલવાઈઓ એવા હોય છે ને, ઘણી વાર તમારે ભજીયા ખાવા હોય ને ત્યાં ભજીયા જ ના હોય. તે દિવસે એને ગુલાબ જાંબુ જ નહીં બનાવેલા. એટલે પેલા કહ્યું 1 કિલો ગુલાબ જાંબુ આપો, 1 કિલો. અરે આ ખાવાનો સ્વાદ હોય છે. અમારે કાશીમાં એક પંડિત, બહુ મોટા ધુરંધર વિદ્વાન, બહુ ધુરંધર, પહેલવાન જેવું શરીર, એક પોતડી પહેરે, ઉઘાડું શરીર, પણ ધુરંધર વિદ્વાન. કાશીમાં એક દુકાન છે મીઠાઈની, એનું નામ છે જલજોગ. સારામાં સારી મીઠાઈ મળે, સારામાં સારી. પછી ત્યાંથી એ 3 કિલો રસગુલ્લા લે. બંગાળી મીઠાઈ ખરી ને, 3 કિલોની હાડીમાં આપે. તો 3 કિલોની હાડી લે અને પછી ત્યાંથી જ એક ખાવાનું શરૂ કરે. વારાફરતી એક ખાવાનું શરૂ કરે. એટલે બરાબર ઘેર પહોંચે એટલે 3 કિલો હાડી ફોડી નાખે. ઘરમાં જઈને કે પાણી લાવજો, લોટો ભરીને પાણી પીવે, કહી દે આજ ભૂખ નહીં લગી હે, આજ ખાના, આજ ભૂખ નહીં લગી હે. કેમ ભૂખ કેમ ના લાગે? દેખીતી જ વાત છે ને. હવે 3 કિલો હમણાં પધરાયા છે. કોઈએ કહ્યું કે અરે પંડિતજી, તમે આટલા મોટા વિદ્વાન અને રસ્તામાં તમે ખાતા ખાતા જાઓ છો, એના કરતા ઘરમાં જઈ અને ઘરમાં બેસીને ખાતા હોય તો કે ઘરમાં બધાને ભાગ આપવો પડે. ઘરમાં પાછા છોકરા હોય, બીજા હોય, ત્રીજા હોય, બધાને ભાગ આપવો પડે ને. તો પછી મારા ભાગમાં શું રહે એમ કે. એટલે અમે બારોબાર પતાવીએ છીએ. એટલે ઘણા આવા પુરુષો હોય, તમારી વાત નથી, પણ એવા ઘણા પુરુષો હોય બારોબાર પતાવી દે. એટલે પછી બહેનો એવી હોય કે એ અંદરો અંદર પતાવી લે. પછી તમારા આવતા પહેલા કડાઈ બડાઈ બધી ચોખ્ખી કરીને ઉપર મૂકી દે. જે કરવું હોય, કારણ કે તમે બારોબાર પતવીને આવ્યા હોય એટલે એ અંદરો અંદર પતાવી દીધું. એમણે શીરો બીરો જે કંઈ કરવું હોય, અને કદાચ કોઈ વાર તમે ઝડપી જાઓ, માનો કે સુખડી કરતી હોય કે એવું કંઈ કરતું હોય અને તમે ઓચિંતા ના આવી જાઓ, હે આ શીરો કરો છો, સુખડી કરો છો, મને તો ખબર નથી. ભાઈ મારે તો નથી કરવી, પણ આ છોકરું રોતું હતું એમ કે એ છાનું જ નતું રહેતું. સુખડી કરી આપ, સુખડી કરી આપ. હું એમ કે નવટાપની કરી આપું. હું તો આ છોકરા માટે કરતી. શું કરશો, ક્યાં પહોંચવાના હતા? જ્યાં સુધી બે અદ્વૈત ના થાવ ત્યાં સુધી કોઈ કોઈને પહોંચી શકે. એટલે હવે પેલા હલવાઈ છે, એ હલવાઈએ આજ મીઠાઈ બનાવી જ નથી. એટલે પેલું ગુલાબ જાંબુ બનાવ્યા જ નથી. ભાઈ આજ તો નથી બનાવ્યા. ત્યારે હવે ગમે એમ થાય, પણ મારે તો આજ ખાવા છે ને ખાવા છે. તો કે ભાઈ જો એવું હોય તો તમે સિદ્ધપુર જાઓ. બાકી આ ઊંઝામાં તો આ પ્રસિદ્ધ દુકાન એક છે અને આજ અમે બનાવ્યા નથી, પણ સિદ્ધપુરમાં એક દુકાન છે, એના ત્યાં જરૂર બનાવ્યા હશે. એટલે તરત જ એ બસ સ્ટેન્ડે જાય છે. બસ વાળો કે બસ ઉપડી ગઈ, હવે 2 કલાક સુધી બસ કોઈ રિક્ષા ભાડે કરે છે, રિક્ષા ભાડે કરે છે.
અને રિક્ષાવાળાને કહે છે 5 રૂપિયા લે, તારે જે જોવું એ લે, પણ મને સિદ્ધપુર. અને સિદ્ધપુર પહોંચે છે અને સિદ્ધપુરમાં પેલા ગુલાબજાંબુ જુએ છે અને પછી એ ખરીદીને ખાય છે. એને તૃષ્ણા કહેવાય. ધ્યાન દેજો. ઈચ્છા, ઈચ્છામાંથી આશા, આશામાંથી તૃષ્ણા, અને ગુલાબજાંબુ ખાય, તણાય. સિદ્ધપુર વાળો ના પડે પાલનપુર જાય, પણ ગુલાબજાંબુ એને ખેંચ. જેમ માછલીના ગળામાં તાળવામાં પેલો કાંટો લાગેલો હોય ને, એ કાંટો એને ખેંચે ને, એવી રીતે આ જીવને, આ શરીરને પેલી તૃષ્ણા છે ને એ ખેંચી નાખે. તમારું ડાપણ, તમારી બુદ્ધિ, તમારું જ્ઞાન બધું એક તરફ રહી ગયું. અને ગુલાબજાંબુ ખાઈને બેસો ને પછી એમ થાય, ઓહો હો હો, આ તો 54 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. હવે ભાન આવે, હવે ડાપણ આવે, બહુ ખરાબ થઈ ગયો. જો હવે 2 દિવસ રાહ જોઈ હોત તો, પણ રાહ જોવાય તો ને. એટલે ભગવદ્ ગીતા કહે છે, ઈચ્છા, ઈચ્છામાંથી આશા, આશામાંથી તૃષ્ણા, અને તૃષ્ણાના ઉપર વળી પાછી એક વસ્તુ મૂકી દીધી, એનું નામ છે કામ, વાસના. એના ઉપર એમાં ફેર કેટલો છે? આશા પ્રતીક્ષા કરી શકે, 4 દિવસ પછી, મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી, એ ધીરજ રાખે એને આશા કહેવાય. પણ ધીરજ ખૂટી જાય અને ધીરજ પછી જે ઉતાવળ આવે એને તૃષ્ણા કહેવાય. પણ કામના છે ને એ ધીરજ ના રાખી શકે. કાલ નહીં, ચોથા દિવસે નહીં, 6 મહિને નહીં, 12 મહિને નહીં, હમણાં ને હમણાં આ જ ટાઈમે, અત્યારે ને અત્યારે આ જ ટાઈમે, બસ એને કામ કહેવાય. અને કામ અંદરના વેગના કારણે થયો છે. અને વેગનું પણ પ્રમાણ આપ્યું છે. રજોગુણ સમુદ્ભવ. બ્રાહ્મણનો દીકરો હતો, કાશીમાં ભણેલો, બહુ વિદ્વાન, બહુ વિદ્વાન. ઘેર આવ્યો, કુસંગમાં પડી ગયો, કુસંગમાં પડી ગયો. બસ નાગથી ના ડરશો, સર્પથી ના ડરશો, મીછીથી ના ડરશો. એ તમને ડંખ મારીને શું કરવાનો હતો? એનો ડંખ ઉતારનારા તો ઘણાય છે, પણ ડરવું જ હોય તો કુસંગથી ડરજો. એ કુસંગીનો જે ડંખ વાગશે ને, એનું ઝેર ઉતારનારા ગામડે નથી પડ્યા હોતા. એનું ઝેર છે ને હળાહળ ઝેર કરતા ભયંકર છે. કુસંગમાં પડી ગયો અને એવો કુસંગમાં પડ્યો કે રાત ને દાડાઓ પડ્યા પથારી એની વેશ્યાના ઘરમાં ને વેશ્યાના ઘરમાં જ રહે, ઘરમાં આવે નહીં. ભૂંડામાં ભૂંડી સ્થિતિ થઈ ગઈ. બન્યું એવું કે એના બાપનું મૃત્યુ થઈ ગયું. અને બાપ બિચારો રોજ માથા કૂટે, અરે ભગવાન, આવો છોકરો તે મને ક્યાં આપ્યો? આના કરતા ના આપ્યો હોત તો સારું હતું. પણ બાપ એ વલોપાતમાં ને વલોપાતમાં, એમાં ને એમાં કોઈની વૃદ્ધાવસ્થા બગાડતા હોય ને તો એક જ વસ્તુ બગાડે છે, લખી લેજો. તમારી પાસે ભલે પૈસો ના હોય, તમારી વૃદ્ધાવસ્થા નહીં બગડે, પણ વૃદ્ધાવસ્થા કોઈની પાછલી જિંદગી જો કોઈ બગાડતું હોય ને તો કુસંતતિ બગાડતી હોય છે. એને એક એવો કુછોકરો કે કુછોકરી એવી એક નીકળી ગઈ, કુસંતતિ, અને એ કુસંતતિએ તમારી આખી વૃદ્ધાવસ્થાને બરબાદ કરી નાખી. બાપ બિચારો બહુ દુઃખી થાય, શું કરવું હવે? મન મારીને રે, મરી ગયો. રીબાઈને દુઃખી થઈને મરી ગયો. બધું એનું થયું. પછી એની વિધિ કરવાનું થયું, શ્રાદ્ધ કરવાનું થયું. એક બીજો બ્રાહ્મણ આવ્યો અને એની બધી વિધિ કરી અને જતી વખતે કહી ગયો, જો ભાઈ, શાસ્ત્રની એવી મર્યાદા છે કે જે દિવસે શ્રાદ્ધ કર્યું હોય, જે દિવસે આ પિતૃઓની વિધિ કરી હોય, તે દિવસે સંયમ રખાય, તે દિવસે સંયમ તોડી શકાય. શ્રાદ્ધમ કૃત્વા ચ ભુક્ત્વા ચ મૈથુનમ યોધિ ગચ્છતિ. તે દિવસે મહાપાપ લાગે. તું આજનો દિવસ સંયમ રાખજે, પછી તારે જે કરવું હોય એ કરજે. તો કે હા બરાબર, હા. અને એને પણ નક્કી કર્યું, આજે આપણે સંયમથી જ રહેવાનું છે. રાતના 8 વાગ્યા, રાતના 8:30 વાગ્યા, રાતના 9 વાગ્યા અને પેલી આંધી ઉપડી. અંદરની જે પેલી આંધી છે ને, એ આંધી ઉભી થઈ. એને આંધીને દબાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ આંધી વધતી જ ગઈ. 10 વાગ્યા આંધીનો વંટોળિયો થઈ ગયો. 11 વાગ્યા, બસ હવે તો એ વંટોળિયો ટોર્નેડો જેવો થઈ ગયો, પાંદડું ઉડાડી નાખે, મોટા મોટા ઝાડને. 12 વાગ્યા અને એ ઉભો થઈ ગયો પથારીમાંથી. બસ નિર્ણય ખતમ, નિશ્ચય ખતમ થઈ ગયો, ઉભો થઈ ગયો. કાળી મેઘલી રાત છે, વરસાદ
ઝરમર 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 શ્રાવણ ભાદરવાની રાત છે અને અંધારું રાત છે, પણ એ સડસડાટ દોડી જાય છે. નદીનો કિનારો, સામા કિનારે જવાનું છે, કારણ કે વાસનાનું કેન્દ્ર ત્યાં છે. એ નિર્ભય છે, એને અત્યારે બીક નથી, સર્પ વીંછી ફલાણું કોઈ નહીં, સડસડાટ જઈ રહ્યો છે. પણ હવે નદી તરવી કેવી રીતે? ત્યાં તો એને જોયું તો લાકડું પડેલું છે. હા, ખુશ ખુશ થઈ ગયો કે એને વ્યવસ્થા કરેલી છે. લાકડા ઉપર ભાર મૂકી પેલા કિનારે પહોંચ્યો. લાકડું એક તરફ મૂકી દીધું, કામાંધ, અને પેલું જે બંગલો છે ને બંગલે પહોંચ્યો. બારી બારણા બંધ છે. તો જોયું તો ઉપર ચડવા માટે દોરડું ટાંગી રાખેલું છે. દોરડું પકડીને સડસડાટ ઉપર ચડી ગયો. પેલી જ્યાં એના રૂમમાં સુતેલી ત્યાં જઈને એને જગાડી. અરે તું સુઈ ગઈ છે? હું આવ્યો. અને ઊંઘ બગડેલી. હવે એ તો વેશ્યા છે, એ કઈ પત્ની થોડી છે? એ કઈ તમારા આત્માના સાથે એનો સંબંધ થોડો છે? એનો સંબંધ તો તમારા પૈસા સાથે છે, તમારી જુવાની સાથે છે. એ જુવાની ખૂટી, પૈસા ખૂટ્યા એટલે હું કોણ ને. અને એનો મૂડ બગડ્યો ને એને જે ગાળો દેવા માંડી, તને ભાન નથી? વિષયના કીડા, તું આવો, તું તેવો, તું ફલાણો, અત્યારે મારી ઊંઘ બગાડી. અરે પણ તે મારા માટે મળદું મૂક્યું હતું, તે મારા માટે દોરડું ટાંગ્યું હતું. ચાલ એમ કે બતાય મને ક્યાં દોરડું છે. એ આવીને જોયે, દોરડું નહીં પણ એક ફણીધર સર્પ ટીંગાઈ રહેલો છે. અલ્યા આંધળો થયેલો આ નાગને તે દોરડું સમજ્યું? હે, આ તો નાગ હતો, કરડ્યો નહીં મને. બતાવ મેલું ક્યાં છે, લાકડું ક્યાં છે? અને લાકડું નહીં પણ કોઈનું મળદું હતું. અને એના પડળ ખુલી ગયા. અભિજાત હતો ને, કુસંગમાં પડેલો પણ મૂળ તો અભિજાત હતો ને. એના પડળ ખુલી ગયા. પગમાં પડ્યો, વેશ્યાના પગમાં. એના પગની ધૂળ લઈને માથે ચડાવી. તું મારી ગુરુ, હવે આજથી તું મારી ગુરુ, હવે મારે ને તારે કઈ લેવા. મને જે કાશીમાં જ્ઞાન ના મળ્યું એ જ્ઞાન તે આપી દીધું. નીકળી ગયો સડસડાટ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. બસ બોલતો જાય ને ફરતો જાય. આટલી પોતડી, એટલું કઈ મળે તો ખાય, અને પ્રભુ પ્રભુ પ્રભુ. મેં જીવન બરબાદ કરી નાખ્યું. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બસ એનું રંગ અંગે અંગ હવે નિર્મળ થઈ ગયું. પણ વળી પાછી એક દિવસ પેલી વૃત્તિઓ ભભૂકી ઉઠી. શાકભાજીની માર્કેટ, અને ત્યાં એ કઈ જતો હશે, ફરતો હશે, અને કોઈ બાઈ, રૂપાળી બાઈ એને જોઈને જોતો જ રહી ગયો. અને પેલા જૂના સંસ્કારો તાજા. એટલે આ મુદ્દાને યાદ રાખજો. બધાનો ભરોસો કરજો, પણ મનની વૃત્તિઓનો ભરોસો કરી શકાય? એ ક્યારે ઉથલો મારે અને ક્યારે શું કરે એ કહી ન શકાય. એટલે આપણે ઈશ્વરના શરણે રહેવાનું, કે જયારે તમારી વૃત્તિઓ ઉથલે મારે ત્યારે પેલો હાથ પકડી રાખે. ભલે તું ગાડો થયો છે, પણ હું તો ગાડો નથી થયો ને. અને પછી તો પેલી બાઈ તો બિચારી શાકભાજી ખરી, હાથમાં થેલી, અને ઘર ચાલી. આ પાછળ ખેંચાતા પાછળ ગયા. પેલી બાઈ તો ઘર આવ્યું, ઘરમાં પેસી ગઈ. એટલે આ બાર ઉભા રહી ગયા. ઘરમાં એનો પતિ બેઠેલો. એને જોયું કે તાર પાછળ એક પુરુષ આવ્યો છે. ના, ખબર નહીં. જો ને પેલો આવ્યો, લાય હું જ જોઉં. બહાર આવ્યા. પેલો પુરુષ છે ને બહાર આવીને કે, ઓહો, કઈ મહારાજ જેવા દેખાય છે. કેમ મહારાજ કઈ કામ હતું? કેમ આવ્યા હતા? અને એને ભાન થયું, ઓહો, હું તો ખેંચાતો આવી ગયો. બિલકુલ ખેંચાતો આવી ગયો. ના, કઈ નહીં. મારે તો એક જ ઈચ્છા હતી, તમારી પત્ની બહુ રૂપાળી છે, રૂપનો અંબાર છે, મારે પેટ ભરીને એના દર્શન કરવા. કોલ આડું જ લે કે ના લે, કોઈને કહી તો જોજો. પણ પુરુષ હતો ને બહુ જ્ઞાની હતો. એને કહ્યું કઈ વાંધો નહીં મહારાજ, ઉભા રહો, હું બોલાવી લાવું છું. એની પત્નીને કહી અહીંયા જયારે થોડી વાર ઉભી રહે ને, એટલે એ બોલાવા ગયા. અને બોલાવા ગયા ને એટલે નમે ભક્ત પ્રણશ્યતિ, એની બાજુમાં જ કાંટાનું ઝાડ હતું. એમાંથી 2 મોટા કાંટા તોડ્યા, અને 2 કાંટા તોડીને આવતા પહેલા જ આંખમાં ભોંકી દીધા. આંખ ફોડી નાખી પોતાની. દાડ લોહી નીકળી રહ્યું છે. પેલો પુરુષ એની સ્ત્રીને લઈને આવ્યો. લો મહારાજ જુઓ. પણ આ શું, તમે આંખો ફોડી નાખી? અને હસી રહ્યો છે. ભાઈ, હવે મને બહુ દેખાય છે. હવે મને એનું રૂપ દેખાય છે. હવે મને એનું સૌંદર્ય દેખાય છે. હવે મને બહુ દેખાય છે.
આ આંખોએ મને બહુ દગો દીધો, બસ હવે મારે આ જ બરાબર છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અહીં પ્રણશ્યતિ અટકી ગયો, ભગવાને હાથ પકડી લીધો. એ સૂરદાસ થયા અને પછી એને કઈ ભજન રચ્યા છે. પશ્ચિમના લોકો એમ કે છે કે બાળ જે સાહિત્ય છે, વાલના ગીતો જે છે જશોદાના, એ સૂરદાસની તોલે આજ સુધી કોઈ લખી શક્યો નથી. આ સૂરદાસની કથા છે. સજ્જનો, ભગવદ ગીતાએ બે ભેદ કરીને બતાવ્યું કે એક વેગના કારણે ડાયામાં ડાયો માણસ પણ એમાં તણાઈ જતો હોય છે અને એમાંથી અનર્થો ઉભા થતા હોય છે. કૃષ્ણ કનૈયા રામ.